તો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું સચિન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. તમે ખરેખર મૂડમાં હશો આજે, બરાબર છે? કારણ કે મોર્નિંગ હંમેશા કોઈ બાબત હોય કે કોઈ વિષય હોય તો મોર્નિંગમાં હંમેશા આપણે ફ્રેશ જ હોઈએ, કેમ કે રાતની મસ્ત સારી ઊંઘ લીધી હોય અને એના કારણે આપણે બહુ સારી રીતે સારો અભ્યાસ પણ કરી શકીએ છીએ. તો આજે આપણે યુનિટ 2 ધ વુમન રોબોટ પાર્ટ 2 એનો આપણે આજે અભ્યાસ કરીશું. નાઉ સ્ટાર્ટ. ઇટ ઓપરેટ્સ વિથિન એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. તો અહીં વાક્ય અહીં શું છે? ઇટ ઓપરેટ્સ. ઓપરેટ શું થાય? ઓપરેટ કરવું, સંચાલન કરવું. શું થાય? સંચાલન કરવું. મેં તમને વાત કરી હતી ને, જીઓડી યાદ છે? યાદ છે તમને? જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો અહીંયા છે ઇટ ઓપરેટ વિથિન એ લિમિટેડ. લિમિટેડ એટલું થાય? લિમિટેડ એટલે મર્યાદિત, ને રેડિયસ એટલે ત્રિજ્યા, વિસ્તાર ઓફ 1 કિલોમીટર. એટલે કે 1 કિલોમીટર જે છે ત્રિજ્યામાં આ જે છે ને કમાન્ડ આપે છે ને, જે કોણ કમાન્ડ આપવાનું તમને ખબર છે ને? તમને આગળ ભૂલી નથી ગયા ને? કમાન્ડ કોણ આપશે? પ્રેમ ચોપડા. અને કોને આપશે કમાન્ડ? રામસિંગ 070 W મેટાલિક રોબોટ. ઓકે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન એક્સપ્લેન. જે સેલ્સમેન હતો એને શું કર્યું? એક્સપ્લેન કરવું. શું થાય? એક્સપ્લેન કરવું એટલે વર્ણન કરવું, સમજાવવું. બરાબર? સમજાવ. અને કહે છે બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. અને એક રીતે કહીએ તો એ નામ શું છે એનું? રોબોટ નામ રામસિંગ 070. એ તો બોલવાનું 070. ઓકે. આગળ. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ માથું ધુણાવ્યું. નોડેડ કરવું. ઓકે, બરાબર છે. હા ના જે કોઈ પણ નોડેડ એટલે માથું ધુણાવવું, માથું ને હલાવવું. માથું જે આપણે છે માથું એમ શું કરીએ? હા ના કહીએ. કોઈ કામ બતાવે મમ્મી, બરાબર છે, અને પછી કહે કે બેટા આ કામ કરજે, તો આપણે માથું ધોઈને કહીશું કંઈ વખત કે ના હું નહીં કરું, ના હું કરીશ. બરાબર છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. તો અહીંયા વાક્ય છે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ કરવું. તો આપણે કહેતા ટૂંકું આપણે કહીએ છીએ ભાઈ ચલો આપણે તમારા ક્લાસ ભરવાના છે, ડેમો કરવાના છે. બરાબર? ડેમોમાં આવવાનું છે. તો ડેમો એટલે કે તમને એ પ્રકારનું જે પહેલા દિવસે હોય, બીજા દિવસે હોય, બરાબર, જ્યારે પણ તમને શું કરવામાં આવે? એક સામાન્ય રીતે શીખવામાં આવે છે. ડેમો એ ફ્રીમાં હોય છે. તો ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ. ગેટ એટલે કે હાભાવ હોવો જોઈએ, કોઈ પણ વસ્તુનું હલનચલન હોય. ગ્રીપ એટલે પકડ. પછી રોબોટ એવું હોય કે જે સારા પકડી ના શકતો હોય, બરાબર, કોઈ વસ્તુ હેવી વજન ના ઉપાડી તો શું થાય? તો કોઈ કાચની હોય કે જે તૂટી જાય એવી હોય, બ્રેકેબલ હોય, તો શું થાય? તૂટી જાય. તો પછી તમે રોબોટને શું કહેવાના? ઠપકો આપવાના છો તમે? રોબોટને ઠપકો આપી શકાય? માણસો ઠપકો આપી. તમારા મમ્મી, તમારા પપ્પા તમે ઠપકો આપે કોઈ વસ્તુ તોડે તો કે ખબર પડતી મને ભાન નથી તને, આમ કહેશે. પરંતુ જ્યારે આ રોબોટ તોડી નાખે તો રોબોટને આપણે શું ઠપકો આપવાના? પછી આગળ મૂવમેન્ટ, હલનચલન. એ હલનચલન કરવાની ક્રિયા સારી હતી. એન્ડ સમ પ્રોગ્રામના ફંક્શન. અને કેટલાક આગળથી પ્રોગ્રામ કરેલા ફંક્શન એટલે કાર્યો. ફંક્શન એટલે કાર્યો. તો કાર્યો પણ ત્યાં એને કમ્પ્લીટ રીતે શું હતા? સેટલમેન્ટ કરેલા હતા, ગોઠવેલા હતા. તો અહીંયા ફંક્શન એટલે મેં અહીંયા વાક્ય છે ફંક્શન. તો હવે એક્ટ અથવા ડીડ, બરાબર, અથવા વર્ક. ફંક્શન. એક્ટ એટલે કાર્ય. એના પછી એક્ટ પછી કયું બન્યું? એક્શન, ક્રિયા. પછી ડીડ એટલે કાર્ય થાય. અને વર્ક આ પર જેમ પૂછાશે ફંક્શન તો લખવાનું એક્ટ અથવા લખવાનું ડીડ. ઓકે. નોંધ કરજો તમે તમારા નોટબુકમાં, ગમે તો હોય ને પેલી બુક છે આપણી, તો નોંધ કરવાની કે એક્ટ એટલે બાજુમાં લખી દેવાનું. બરાબર છે. એવરીથિંગ વોઝ વેલ ટુનેડ એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ કેવી હતી? વેલ ટુનેડ, સારી રીતે, બરાબર હતી, કમ્પ્લીટ ગોઠવાયેલી હતી. એન્ડ ફિક્સ્ડ, ચોક્કસ હતી. ફિક્સ એટલે એવું થાય ચોક્કસ. એટલે બધી વસ્તુ જેમ ગોઠવા હતી એ કમ્પ્લીટ હતી, કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હતો નહીં. શેમાં પ્રોબ્લેમ હતો?
રામસિંગ 070 નામના રોબોટમાં કોઈ પ્રકારની એવી ખૂટ નથી કે જેવી કોઈ અસર નથી અથવા એવું કોઈ ખામી નથી કે જેથી ના પાડી શકાય કે ભાઈ નથી મારો રોબોટ જોતો. ઓકે, આગળ પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. ડીલ એટલે વેપાર. આ જે સોદો કર્યો, ડીલ એટલે સોદો થાય, વેપાર થાય. તો આ વેપારમાં તો આ સોદામાં પ્રેમ ચોપડા કેવો લાગતો? સીમ્ડ દેખાતા હતા. કેવો દેખાતો હતો? સેટિસ્ફાઈડ, સંતોષકારક. સંતોષી તો હાસ કે બરાબર મારે જે જોતો તો રોબોટ એવો મને મળી ગયો. સેટિસ્ફેક્શન, સેટિસ્ફાઈડ. ઓકે, તો શું થાય? સંતોષ. આ દુનિયામાં જો તમારે જીવવું સારી રીતે તો તમારે શું હોવું જોઈએ? સેટિસ્ફેક્શન અથવા સેટિસ્ફાય. આ હોય છે તો માણસ એમ સુખી થશે. માણસ દુઃખી કે થાય કે સંતોષ નથી એટલે. ખબર પડી? માણસ દુઃખી થવાનું કારણ શું? સંતોષ ન હોય ત્યારે. અઢળક પૈસા હોય તો કે હજી કમાવા છે. મકાન બે મકાન હોય તો હજી કે મકાન બનાવવા હોય છે. અરે સંતોષ રાખો. મકાન આપણે ખાલી રહેવા માટે એક પૂરતું એક પ્રકારનું જે છે, બરાબર. તો એ જે જિંદગી સારી જીવો એ મહત્ત્વની છે, બરાબર છે. કોઈ વધારે કે મોટું મકાન હશે તો જીવશે એવું નથી. આ ગરીબ લોકો જીવે છે, નાની ઝૂંપડી હોય તો પણ જીવે છે, બરાબર છે. એટલે હંમેશા કોઈ બાબત હોય ત્યારે આપણામાં શું હોવું જોઈએ? સંતોષ હોવો જોઈએ. સંતોષ નર સદા સુખી. સાંભળ્યું ને? સંતોષ નર હોય એ હંમેશા સુખી જ હોય, બરાબર છે. બે આગળ, આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓર રોબોટ્સ. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને એ કહેવા માગું છું, બધા લાઇક રોબોટ્સ, બધા રોબોટો હોય એ રોબોટો વિશે બધી કોઈ માહિતી હોય તો બધી સેમ જ માહિતી હોય, કોઈ ડિફરન્ટ ના હોય. ઓકે, લાઇક ઓર રોબોટ્સ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક. રામસિંગ, બરાબર. રામસિંગ હેઝ એન ઇન બિલ્ટ અ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. તો શું કહે છે અહીંયા કે અધેરિંગ એટલું થાય સંકળાયેલું, જોડાયેલું અથવા ચોટેલું. ટુ ધ ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે શું થાય? શિસ્ત. તો આપણામાં પહેલો જે ગુણ કેવો હોવો જોઈએ? ડિસિપ્લિન હોવો જોઈએ. ડિસિપ્લિન વ્યક્તિ છે ને એને હંમેશા શિક્ષક હોય, માતા પિતા હોય, પડોશી હોય એની વેલ્યુ ગણે. પણ આપણે તોફાની હોઈએ, કોઈ શિસ્ત ના હોય, બોલવાના સંસ્કાર ના હોય તો આપણી વેલ્યુ બિલકુલ હોતી નથી. કહે છે કે આ તો છોકરો બહુ પેલો છે, ઉદ્ધત છે, બોલીને બતાવાય જ નહીં. આ છોકરી એવી છે કે એના સામે વાત કરાય જ નહીં. પણ આપણી વાત રહીએ ને શિસ્તબંધ, મોટા હોય તો અંકલ કહીએ, નાના હોય તો બરાબર છે ભાઈ કહીએ, બધું કહેતા જઈએ તો હોતો જ ના આવે. પણ આપણે શું કરીએ છીએ? કોઈ પ્રકારનું વેલ્યુ રાખતા નહીં કોઈની, બરાબર. પણ આપણામાં એક પ્રકારના સંસ્કાર મા બાપે આલ્યા હોય તો આપણે સંસ્કાર ડિસિપ્લિનથી જ આપણે શિસ્તથી જ રહેવું જોઈએ આપણે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ ધીસ પ્રિન્સિપલ. અને રામસિંગ, બધા રોબોટની જેમ રામસિંગ પણ એ બિલ્ટ થાય બંધાયેલો છે, બરાબર. બિલ્ટ એટલે બંધાવું. સિસ્ટમ એક પ્રકારની રીત, પદ્ધતિ, પ્રકારની સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. તો 3 પ્રિન્સિપલ એટલે નિયમ, સિદ્ધાંત. શું થાય? પ્રિન્સિપલ મેં તમને શીખવાડ્યું હતું, પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ એટલે આચાર્ય અથવા મુખ્ય. શું થાય? મુખ્ય. અને પ્રિન્સિપલ એટલે શું થાય? સિદ્ધાંત, બરાબર. સિદ્ધાંત અથવા નિયમ. 3 કેટલા પ્રિન્સિપલ છે ભાઈ? પ્રિન્સિપલ 3 પ્રિન્સિપલ છે. તમને આવડતા પણ હશે, બરાબર છે. મેં તમને શીખવાડ્યા હતા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો પ્રિન્સિપલ શું છે ભાઈ? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ, કયો રોબોટ? રામસિંગ 070. એ રોબોટ વિલ ઓબે. ઓબે એટલે OBEY, ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. માસ્ટર એટલે માલિક. શું થાય? માસ્ટર તો માલિક. હવે માસ્ટરનું ઓપોઝિટ શું થાય? ઓપોઝિટ, માસ્ટરનું ઓપોઝિટ વર્ડ કોને આવડે છે? બોલો, આવડતું છે તમને? માસ્ટર એટલે માલિક. તો માલિકને હાથે જે કામ કરવાનો માણસ શું કહેવાય? નોકર. તો શું કહેવાય? યસ, સર્વન્ટ. SERVANT, બરાબર. SERVANT, સર્વન્ટ. તો એને સર્વન્ટ કહેવાય. જો પૂછાશે પેપરમાં કે કોઈ દિવસ પૂછે જાય કે ભાઈ સર્વન્ટનું ઓપોઝિટ શબ્દ જે છે ટેક્સમાંથી શોધી કાઢો, તો આપણે લખવાનું માસ્ટર. તો એ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એટલે કે આ રોબોટ જે રામસિંગ 070 એ પોતાની આ માલિકીનું શું કરશે? આજ્ઞાનું પાલન કરશે. આપણે કહેતા વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાના
આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કે માતા પિતાએ જન્મ આપણે આપ્યો છે તો એમનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આપણી ફરજ છે, બરાબર. પણ આમાં શું કહે છે, ધ રોબર્ટ વિલ ઓબે, એટલે કે આ રોબર્ટ એ શું કરશે, આ માલિકનું આજ્ઞાનું પાલન કરશે. ધ રોબર્ટ વિલ નોટ હાર્મ વુમન્સ, આ રોબર્ટ કોઈ પણ વુમન એટલે માણસ, કોઈ પણ માણસને હાર્મ એટલે ઈજા પહોંચાડવી, તો ઈજા પહોંચાડશે નહીં. વિલ નોટ હાર્મ એટલે ઈજા, વુમન એટલે માનવ, કોઈ માનવને ઈજા પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને આ રોબર્ટ પોતાની સેલ્ફ એટલું થાય જાતે, પોતાની જાતને ક્યારેય ઈજા પહોંચાડશે નહીં. તો બધા વિલ જ છે એટલે ક્રિયા થવાની છે. કયો કાર્ય વપરાય કહેવાય યાર, વિલ આવતું હોય તો ભવિષ્યકાળનું કે ઇંગ્લિશમાં કહેવાય ફ્યુચર ટેન્સ, બરાબર છે. ઘણા બધા આપણે ટેન્સ શીખીશું એ સમય ખબર પડશે કે આ ટેન્સ કયો છે. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, કયો ટેન્સ કહેવાય, આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, યસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, બરાબર છે. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, કયો ટેન્સ કહેવાય, ભૂતકાળ, હું ગઈકાલ ક્રિકેટ રમ્યો હતો, બરાબર. એટલે આ બધા જે ક્રિયાઓ જે કરીએ છીએ એ વાક્ય બને છે તો શેના પર બને આધાર રાખતો હોય, ડિપેન્ડ છે એના પર, ટેન્સ ઉપર, બરાબર છે. કયા કાળમાં વાક્ય વપરાયું છે એ આપણે શીખવાનું તો છે જ, અંદર આવશે, બરાબર છે. તો ટેન્સ મેઇન વસ્તુ છે આપણે અહીંયા. તો અહીંયા જે ધ રોબર્ટ વિલ નોટ હાર્મ વુમન્સ એન્ડ ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ ઈજા પહોંચાડશે નથી. તો પ્રિન્સિપલ ક્યાં છે, 3 છે. પહેલો પ્રિન્સિપલ શું હતો, બોલો હવે, ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. બીજો, ધ રોબર્ટ વિલ નોટ હાર્મ ધ વુમન્સ. ત્રીજો, ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, હાર્મ એટલે થાય ઈજા પહોંચાડવી. તો આ જો જ્યારે શોર્ટ નોટ પૂછાશે, રામસિંગ 070 ધ વુમન રોબર્ટ, બસ આવું લખેલું છે. અને દરેક પરીક્ષામાં લગભગ IMP છે આ શોર્ટ નોટ, બરાબર છે. તો મેં તમને કીધું હતું, સમજાય તો કે તમે પ્રિન્સિપલ લખવાના, પ્રિન્સિપલ તમે લખી દેવાના એટલે વાક્ય બની જશે તમારા રીતે. હવે આગળ, પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, ફક્ત પ્રેમ ચોપડાએ કયો પ્રિન્સિપલ ખાલી સાંભળ્યો, પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો કે કયો, આજ્ઞાનું પાલન કરશે, બસ બીજું કોઈ જોતું નથી એમને, બરાબર છે. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, ઇમ્પ્રેસ થવું, પ્રભાવિત થવું, શું થાય એ આપણે કહીએ ઇમ્પ્રેશન કહીએ છીએ. કયું વાક્ય બનાવીએ છીએ, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલું ઇમ્પ્રેશન પાડીએ તો છેલ્લું ઇમ્પ્રેશન પડી જાય. મેં તમને ઘણી કહેતો ઘણી વખત કે સ્કૂલમાં વધારે ઇન્ટરનલ લેવું હોય તમારે તો પહેલી ઇમ્પ્રેશન પાડી દેજો. 10મામાં તમે આવ્યા છો, બરાબર છે. તો 10મામાં જ્યારે ક્લાસમાં કોઈ પ્રશ્ન આપણે અહીંથી ભણીશું અને તો ક્લાસમાં જઈ અને સાહેબ પ્રશ્ન પૂછે ને તરત આપણે ઓગળીને જોવું જોઈએ. તો તરત જ સાહેબના આપણે આંખોમાં આવી જઈશું કે ના આ છોકરો હોશિયાર છે. પછી નહીં આપણે ચાલશે, પછી વધો નહીં, પણ આ બાળક હોશિયાર છે. એક વખતે શું આવી ગયું, પોતાના ધ્યાનમાં આવી ગયું એટલે સમજી લેવાનું કે તમારું ઇન્ટરનલ 20માંથી લગભગ 19-18 આવી જશે, બરાબર છે. ઓકે, એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું. પણ નથી જવાબ આપતા તમે કીધું તો સાહેબનું ધ્યાન હોય નહીં, સાહેબ તમે માર્ક્સ આપીએ નહીં, કારણ કે આ બાળક તો બોલતો જ નથી. બીજું, તમારે પ્રથમ પરીક્ષાના માર્ક્સ, બીજા માર્ક્સ સાહેબ જોશી, પછી કહે છે આ બાળક હોશિયાર છે કે આ બાળક આમ છે, બરાબર છે. હવે આગળ, પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. He did not take notice of the other two. તેમને બીજા 2 પ્રિન્સિપલ પર નોટિસ આપી નહીં, એટલે નોટિસ લેવું આપો, ધ્યાન આપ્યું નહીં, નો એટેન્શન, કોઈ ધ્યાન આપ્યું નહીં. કયા 2 પ્રિન્સિપલ, તો બીજો ત્રીજો, બરાબર. અને ટ્રુ ફર્સ્ટ પૂછાય તો શું લખેલું આવશે કે પ્રેમ ચોપડા heard ફર્સ્ટ પ્રિન્સિપલ તો ટ્રુ, અને ડીડ નોટ હર્ડ તો ફોલ્સ, બરાબર. વળગજો. આ પ્રશ્નો બરાબર શું કરવાના છે તમારે ધ્યાનમાં રાખવાના છે. આપણે અહીંયા ભણવાનું છે, અહીંયા ક્લાસમાં છીએ આપણે, તો બરાબર જો ઘરે વાંચવું ન પડે તે માટે આપણે અહીંયા શું કરીશું, થોડું આપણે ધ્યાનથી ભણીશું. મગજ અહીંયા હોવું જોઈએ તમારું, બરાબર છે. હવે આગળ, હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી નોડેડ ડિલેટેડલી.
ડિલાઇટ એટલે એટલું થાય, ડિલાઇટ નહીં કે ડિલાઇટ એટલું થાય, હા ડિલાઇટ એટલે આનંદ. તો અમે ડિલાઇટ એટલે એ તો DLY પાછળ. એન્ડ આનંદથી શું કર્યું, માથું જોઈને, હા બહુ સરસ. પ્રથમ જે છે ને પહેલું જે પ્રથમ પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે, એ જ મારા કામનો છે. બીજા બધા કામના નથી મારે માટે. ભલે મૃત્યુ પામે કે લોકોને હેરાન કરીએ, મહત્વની બાબત નથી. મારા બાબત મહત્વની કરી છે કે મારા આજ્ઞાનું પાલન કરે, એ જ મહત્વનું છે કે બરાબર છે. પછી આગળ એન્ડ એસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબર્ટ. અને શું કર્યું, એસાઇન કરવું એટલે સહી કરવી, સાઇન કરવી. ધ સેલ ડીડ એટલું થાય વેચાણ દસ્તાવેજ કહેવાય ભાઈ. કોઈ વેચાણ વસ્તુ હોય કે જો લાયસન્સ વાળી વસ્તુ હોય એમાં દસ્તાવેજ થાય. કેમ, તમે પિસ્તોલ રાઇફલ આવતા હોય તમે ખરીદી કરો તો એ લાયસન્સ કહેવાય. લાયસન્સ નંબર હોવું જોઈએ, ખબર ને, લાયસન્સ તમારે તો તમે પછી તમે આડેધડ બધા મારવા માંડો બધાને, બરાબર. લાયસન્સ તમારી જોડે હોવું જોઈએ. તો એવી રીતે આનું ત્યાં તો રોબર્ટ છે, યંત્ર છે. તો રોબર્ટ તો શું કરે, કોઈ પણ વ્યક્તિને મારે બરાબર, પડોશમાં યંત્ર કરતો હોય તો પડે કે મારે અંત મારવા માંડે તો બરાબર. તો એના માટે લાયસન્સ હોવું જોઈએ. કોઈ બધા લોકોને એમ ના કહેવાય રોબર્ટને કે ભાઈ તું આમ કર, તું આમ કર, બરાબર. સારું કામ કરવાનું કીધું હોય, ખોટું કામ કરવાનું હોતું નથી કે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબર્ટ. અને આ રોબર્ટનો કોન્ટ્રાક્ટ એટલું થાય કરાર કર્યો. શું કર્યું, લેખિતમાં આપ્યું કે અમે આનો ઉપયોગ મિસયુઝ આલ્યું. મિસયુઝ એટલે ખોટો દુરુપયોગ, ખોટો દુરુપયોગ નહીં કરીએ અમે કે એનો ઉપયોગ કરીશું સારા રસ્તે પોતાના ઘરકામ માટે ઉપયોગ કરવાનો છે. આ રોબર્ટ શું કામ કરે છે, ઓનલી ફોર ઘરકામ માટે લાવવાના છે. કોઈ અહીંયા બીજું કામ આપવાનું નથી ને. તો આ પ્રેમ ચોપડા શું કરે છે, ખરાબ કામ કરવા, ચોરી કરવાનું કામ કરાવે છે. આગળ હી હેડ નાઉ ગોટ એ સર્વન્ટ એન્ડ એ એન્ક્લોપ્લાઇઝ. એટલે કે જે હી હેડ નાઉ ગોટ એ સર્વન્ટ. હવે પ્રેમ ચોપડાને એક કોણ મળી ગયો, સર્વન્ટ, નોકર મળ્યો. નોકરે મળ્યો અને એન્ક્લોપ્લાઇઝ. એન્ક્લોપ્લાઇઝ એટલે એવું થાય, શું થાય, એન્ક્લોપ્લાઇઝ એટલે સાગરીત, સાથીદાર. સાગરીત મળ્યો આપણને કે હા હવે આ કામ કરશે, મારા માટે કામ કરવાનું છે. તો મને કે મજા આવશે કે વાંધો નહીં, હવે ઓકે એવું વાંધો નહીં. કોઈ વસ્તુ નહીં આપણે કે તો ક્યાંક જવાનું, બહાર જવાનું હોય, ગમે જગ્યાએ જવાનું, તો એક જણા હોય તો કે ના કરે બીજું ભાઈબંધો સારું. કેમ કે આપણે હંમેશા શું કરીએ છીએ, કંપની શોધીએ છીએ કે ના સાથીદાર મળે સારું, જેના કારણે કોઈ પ્રકારનો ભય રહેશે નહીં, બરાબર છે. હવે આગળ રામસિંગ 070 માય રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. જો મારો આ રામસિંગ 070 એ કરિયાણાની દુકાનમાંથી બરાબર કરિયાણું ખરીદી શકતો હોય, કરિયાણાની દુકાનમાં જઈને કરિયાણું ખરીદી શકતો હોય, તો ધેન વાય નોટ ફોર બેટર થિંગ લાઇક જેવેલ્સ. તો શા માટે એને કામ, બીજું કામ ન બતાવું, શું કામ, જેવેલ્સ એટલું થાય ઘરેણો, આભૂષણો, કોઈ ઝવેરીની દુકાન હોય બરાબર, ત્યાંથી શા માટે હું એને ચોરી ન કરાવું ઘરેણાની, ખબર પડી ભાઈ. જ્વેલરી શું કહેવાય, જ્વેલરી. તો જ્વેલરી આલ્યું ટૂંકું આલ્યું જ્વેલર્સ, બરાબર. તો અહીંયા કહે હું શા માટે ઘરેણાની ચોરી ન કરાવું, ઘરેણા ચોરી કરાવું, કારણ કે કરિયાણું લાવી શકતો હોય, એ માણસ ચોરી કરી શકતો હોય. ઓકે, આગળ શું પેન્સિલ કોપડી છે, ઓમ છે, ઓકે આટલે જ છે ને, બરાબર છે ને. જોજો કે ભાઈ તમે ઇન ધ માર્કેટ શબ્દ આવ્યો ને, હા. તો માર્કેટમાંથી શું કરી શકે છે, કડિયાઉં લાવી શકતો હોય મારો રોબર્ટ, તો બીજું શું કામ કરી શકતો ના શકે, શું કામ, જેવેલ્સ એટલે કે ઘરેણો. ઘરેણો શા માટે ના ઉઠાવું કે ચોરી ના કરાવું કે નહીં. રોબર્ટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. આ રોબર્ટ શું કરે છે, કેરિંગ ઊંચકવું, હેવી પેકેટ્સ ભારે ભારે મોટા પેકેટ હોય એ પણ ઊંચકી શકે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ. બાઇંગ એટલે ખરીદવું, થિયેટર ટિકિટ એટલે સિનેમા. કોઈ સિનેમાની ટિકિટ પણ ખરીદી શકે છે. કોણ, આ રોબર્ટ. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેરી કોમન સાઇટ. કેરિંગ ગ્રોસરીઝ, ગ્રોસરીઝ એટલે કરિયાણું, કેરિંગ એટલે લાવવું, એટલે કે દુકાનોમાંથી કરિયાણું લાવી શકે છે. અને ટુ ધ કાર્સ, કાર
જે કાર છે કારમાં મૂકી શકે છે, કારમાં લઈ શકે છે, બધું કરી શકે છે, બરાબર છે. ખબર પડી? શોપિંગ કરીને ભાઈ શોપિંગ કરીને જે કરિયાણું લાવે છે એ કાર સુધી પહોંચાડે પણ છે અને કારમાંથી બહાર પણ કાઢી શકે છે. વેર એક કોમન સાઇટ, આ બધું દ્રશ્ય કેવું સામાન્ય દ્રશ્ય હતું. રોબર્ટ કામ કરીએ સામાન્ય દ્રશ્ય હતું, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ કેવું લાગતું હતું? સ્ટીલ સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, આમ નવે, એન્ડ એમ્યુઝિંગ એટલે એમ્યુઝિંગનું થાય અર્થ મનોરંજન પૂરું પાડવા, મજા આવે. રોબર્ટ કામ કરતો હોય તો કેવું ચાલતો હોય મસ્ત. તો રોબર્ટ જોવાની મજા, માણસો જોઈએ છીએ આપણે, ચાલ ભાઈ એનું ચાલ જોઈએ છીએ તો હતો નહીં. કોઈ ઘણી વખત તમે બેઠા હો બસ સ્ટેન્ડ ઉપર તો કોઈ માણસ ચાલતો હતો, તમે તેને શું કરો છો? ટીખળ કરો છો, રમૂજ કરો છો કે તું પેલા કાકા શું ચાલે છે, પેલા ભાઈ શું ચાલે છે, કરતા હશે, બરાબર છે, એવું હોય જ, બરાબર છે. કોઈ ડોશી પછી હા આમ નમી ગયો હોય તો કે ડોશી પર બેસી જાય હો, મારું નમી તો જો જ છે, કૂદકમ બેસી ગયો પર. કારણ કે એ શું વસ્તુ અહીંયા તમારા મનમાં એક પ્રકારનું શું થાય, રમૂજ નીકળે, બીજું કંઈ નહીં તમારા, બીજું ખરાબ ભાવ નહીં તમારો, પણ શું થાય, એક આપણને ટીખળ થાય, આમ મજાક મસ્કરી કરવા મન થાય, બરાબર છે. હવે આગળ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર એ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. એમ્યુઝિંગ સર્વન્ટ એટલે મનોરંજન પૂરું પાડવાવાળું, રમૂજ આપણને પૂરું પાડે તેવું આ રોબર્ટ છે, એક નોકર છે. રામસિંહ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંહ 070 એ કયો છે? થ્રુલી એફિશિયન્ટ, પૂરતું સક્ષમ છે કામ કરવા માટે. એફિશિયન્ટ એટલે સક્ષમ, એફિશિયન્ટ સક્ષમ, કોઈ કામ કરવા માટે સક્ષમ, બરાબર, કોઈ કામ કરવા માટેની નામ તાકાત છે એવો માણસ કોણ છે? આ રોબર્ટ છે એવો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ટ્રેમેન્ડસ શું થાય? ટ્રેમેન્ડસ એટલે શું થાય? ટ્રેમેન્ડસ એટલે અતિશય, ઝડપી, સ્પીડે સારી છે. પછી રોબર્ટ ધીમે ધીમે આવે તો પેલા મહેમાન બચારા આવ્યા હોય તો પણ પાણી પીવાના ઉભા રહે, પાણી લાવે કરી હવે ધીમે ધીમે આવે તો મહેમાન કે કઈ આવશે? આપણે સામાન્ય વસ્તુ હોય, તમે કંઈક કામ હોય તમારું તો મમ્મીએ કીધું તો મમ્મી લાઈફ જલ્દી આવે ને, મારે મોડું થાય, બરાબર, મારે સ્કૂલે જવાનું, બસ સ્કૂલે જવાનું હોય કે બસ તમારી ઉપડી જવાની હોય, બસ મિસ કરવાની, તમને એક પ્રકારની ડર હોય તો તમે એવું કરશો, મમ્મી લાઈન જલ્દી ઉતાવળ કર ને, પેલી બસ જતી રહેશે તો. કેમ કે તમારી લોકો સ્પીડ છે, બરાબર છે. પણ મમ્મી તો એક સામાન્ય પેલું છે, પ્રાણી છે કે જે બચારું કે લાવું બેટા લાવું, બરાબર છે. એ રોબર્ટ નથી. ઘણી વખત આપણે કોઈ ડાઉન કરતા હોય ને તો લખેલું આવશે આઈ એમ નો, ખબર ખબર શબ્દ આવશે કે આઈ એમ રોબર્ટ. હું કે મારે રોબર્ટ છું, ફટાફટ કામ કર્યું છું, તમે થોડું ધીરજ રાખો ને. તો વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી, એક્યુરેસી એટલું થાય, એટલું થાય એક્યુરેસી, ચોકસાઈ. શું થાય? ચોકસાઈ. અતિશય સ્પીડ બી ઓળખ્યો, અતિશય ઝડપ, અને અહીંયા ઝડપ, અને એક્યુરેસી એટલે થાય ચોકસાઈ, ચોકસાઈ, ચોક્કસ એક્યુરેસી. કોઈ કામ કરો તો એક્યુરેસી કરો ભેગા, ચોકસાઈથી કરો, બરાબર છે. અને તે ઉતાર કરો છો એના કારણે તમારે તો કોઈ એમ નહીં, આપણે તમે લખવા આલી હોય કે ભાઈ ચલો હવે સારા અક્ષરે તમારે 5 લખવો, લેશન કોઈ એક સામાન્ય પેરેગ્રાફ લખો તો ઘણા બાળકો કરશે ઉતાર કરી લખી દેશે, પણ જોતા નહીં, સ્પેલિંગ મિસ્ટેક હોય એ જોતા નહીં, બરાબર. રિયલ ખબર છે મને, બધા બાળકોમાં એક બે ભૂલો હું કાઢી જ દઉં. કેમ કે મને ખબર છે કે આની સ્પીડમાં લખેલું હોય તો ભૂલ હશે, ધ્યાનથી લખ્યું જ નહીં ને. એટલે હંમેશા કોઈ બાબત હોય તો અમે કેવા રહો, એક્યુરેસી રહો ભાઈ. તમારા લેશનમાં હોમવર્કમાં પણ તમારે કોઈ આપ્યો, બસ સરે હોમવર્ક આપ્યો ક્લાસમાં સ્કૂલમાં, તો હોમવર્ક પણ કેવું કરો? એક્યુરેસી કરો, ચોકસાઈથી કરો. પછી અધૂરી એક બે લીટીઓ ઉડી ગઈ હોય, સાહેબ કે ભાઈ આ તો લખેલું છે, નામ છે, ઘણું બધું થાય, પ્રોબ્લેમ થાય. તો મહેરબાની કરીને કેવું લખવાનું? એક્યુરેસી એટલે કે ખૂબ જ શાંતિપૂર્વક, ધીમેથી અને ચોકસાઈથી લખવાનું રાખવું જોઈએ. પછી આગળ, હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. હી કલેક્ટેડ, એકઠું કરવું, કલેક્ટેડ શબ્દ, બરાબર. આગળ શબ્દ હતો પુલેડ, હતો યુનિટ 1માં, બરાબર. તો એકઠું કરવું, કલેક્ટેડ, કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલી જોઈએ ને, ટ્રોલી, બરાબર છે ને. શોપિંગ કરવા જે મોટો મોલ છે, કોઈ મોલ છે તો મોલમાં જે આપણે કોઈ શોપિંગ કરતા હોઈએ તો શું થાય?
એમાં મોલ જે શોપિંગ માટે જે ટ્રોલી છે કોઈ બધું હાથમાં ના ફાવે, એના માટે એક ટ્રોલી છે, તે ટ્રોલી લઈને તમારે ફરવાનું, તમારે જે વસ્તુ ગમે છે એ વસ્તુ આપણે અંદર ટ્રોલીમાં મૂકીએ છીએ, બરાબર છે. આવી રીતે શું કરવાનું, અહીંયા આ રોબર્ટ જે કામ કરતો હતો, કરિયાણું જે લેવાનું એ લઈ અને ટ્રોલીમાં મૂકતો હતો. એન્ડ પોઝ એટલે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, એટલે હવે પોઝ એટલે ખબર ને શું થાય, પોઝ કરવું એટલે ઉભા રહેવું, થોભવું, સ્ટોપડ. શું થાય, સ્ટોપડ. સ્ટોપડ પૂછાય તો આવડવું જોઈએ, સ્ટોપડ. શું થાય, સ્ટોપડ. ઘરે કોઈ વસ્તુ હોય કોઈ યાદ ના આવડે કે ઉભા રહીએ છીએ તો એને કહેવાય સ્ટોપડ. ધ નેક્સ્ટ કમાન્ડ, નેક્સ્ટ કમાન્ડ એટલે નેક્સ્ટ એટલે બીજો, કમાન્ડ એટલે આદેશ. બીજો આદેશ ક્યાં આવે છે એ માટે શું કરતો રોબર્ટ ઘણીવાર ઊભો રહેતો હતો, કારણ કે પછી આપણે શું કરીએ, કામ પૂરું કરી અને ફટાફટ ઘરે ભાગવા માંડે, પછી પેલા માસ્ટર કે માલિક કે ભાઈ મારે તો કામ બાકી હતું, તું જલ્દી ઘરે આવતો રહ્યો. તમારે જેવું તમને કોઈ કામ આપ્યું ને તો ધરા કામ કરી અને પાછા ઘરે, પછી કે મમ્મી કે આવીએ ગયું કે આવી ગયું ફટ લઈને લ્યો, પછી કાલ આવ્યો કે ના એ તો રહી ગયું. આ જ ખબર છે મને, આ બહેનોને તમારા બધા પ્રોબ્લેમ હોય છે. મમ્મીએ કોઈ કામ બતાવ્યું બેનને કે લે બેટા સાસ લાવજે, આ દૂધ લાવજે આટલું, બરાબર બરાબર, આ બધું દહીં લાવજે આટલું કીધું હોય તો ભાઈ ફટ લઈને સીધો જઈને આ દોડીને પાછો આવ્યો. પછી બે પૂછે બેટા જઈને આવતી હતી તું કે હા મમ્મી ફટાફટ કે દહીં લાવી, ના દહીં તો રહી ગયું. બસ થાય આવું, થાય પ્રોબ્લેમ આવું થતું જ હોય, મને ખબર છે. તો આ બાબત જે છે એ બાબત ક્યારે થાય કે જ્યારે તમે શું કરો છો, ધ્યાનથી કંઈ કામ કરતા નથી, એટલે થાય જ નહીં કશું પ્રોબ્લેમ આવું. તો કહે છે એટલે અહીંયા શું કહે છે, આ રોબર્ટ રામસિંહ થોડા સમય માટે તો ઊભો રહે છે. શા માટે ઊભો રહે છે કે બીજો કમાન્ડ કોઈ આવે છે અને 2-3 મિનિટમાં કે 5 મિનિટ કોઈ નિયમ હશે કે કમાન્ડ આદેશ આવે તો બરાબર છે, ના આવે તો પછી ઘરે પાછો જતો રહે છે. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. એટલે કે થોડા અંતરે કોણ ઊભા હતા, પ્રેમ ચોપડા ઊભો હતો, એને જોયું. શું જોયું, હ્યુઝ મોટો, બરાબર. પાઇલ ઓફ મેંગો, પાઇલ એટલે ઢગલો, યસ ઢગલો જોયો. શું ઢગલો જોયો, મેંગોઝ, કેરીઓનો ઢગલો જોયો થોડા અંતરથી. કોને જોયો, પ્રેમ ચોપડાએ. ત્યારે તેને શું કર્યું, કમાન્ડ આપ્યો, કમાન્ડ એટલે આદેશ આપ્યો. શું આદેશ આપ્યો કે ધ 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલોગ્રામ મેંગો એટલે કેરીઓ લઈ લે. પણ કેવી કેરીઓ હોવી જોઈએ, રાઈપ એન્ડ જ્યુસી. રાઈપ એટલે પાકી અને જ્યુસી એટલે રસવાળી, બરાબર. ભાગ્યમાં કોઈ બધા લોકો ઇંગ્લિશ બોલતા હોય તો કહે છે મને તો આ જિંદગીમાં કોઈ જ્યુસ જ નહીં, ના બોલાયું જ્યુસ જ નહીં, એટલે શું થાય જિંદગીમાં મને રસ જ નહીં. હા કંટાળો માણસ શું બોલે બચારો, જેને બચારાને શું થાય, પૈસા અહીં થોડી ખેંચતા રહેતી હોય, પત્નીને હેરાન કરતા હોય, બધો છોકરો વાપરતો ના હોય, ગોળતો ના હોય, ત્યારે તરત જ શું કહે છે મને આ જિંદગીમાં કોઈ રસ જ નહીં. પ્રેમ ના કહેવાય મને કોઈ જિંદગીમાં કોઈ જ્યુસ જ નહીં, બરાબર છે. રસ નથી આપણને. રસ ક્યાંય ના પડે કે જ્યારે દરેક બાબતમાં આપણે શું થાય, કોઈ હેરાનગતિ કરતા હોઈએ ત્યારે આપણને કોઈ જિંદગીમાં રસ હોતો નથી. પછી આગળ, ઇન નો ટાઈમ રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. નો ટાઈમ, થોડા સમયમાં જ કોઈ વાર થઈ ગઈ એટલામાં તો શું કર્યું રામસિંહે, થોડા સમયમાં જ રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ઉલટા ભાઈ સિલેક્ટ કરવું, પસંદ કરવા માટે. ધ બેસ્ટ સૌથી ઉત્તમ, બરાબર. ડિગ્રી આવે છે, આપણે ડિગ્રીના 3 પ્રકાર છે, બરાબર છે. એક ડિગ્રી કઈ કહેવાય, પોઝિટિવ એટલે શું થાય સરખું. પછી કમ્પેરેટિવ એટલે શું થાય એ કરો થોડું ચડિયાતું સામાન્ય. અને ત્રીજું શું કહેવાય, સુપરલેટિવ એટલે શું થાય બધાથી બેસ્ટ. ખબર પડી
એટલે કે સરખું હોય તો બે મિત્રો બરાબર હોય છે, ભણવામાં હોશિયાર હોય તો બી કે આ બે અન્ય સરખા મિત્રો છે કે હોશિયાર, બરાબર છે, સરખા ઊંચા છે, ટોલ છે, સરખા નીચા છે, આ બધું હોઈ શકે. પછી બીજામાં હોય કે તુલના કરવામાં આવે, એકની તુલના બીજા બધા વિદ્યાર્થીઓ કરવામાં આવતી હોય, બરાબર, એક બીજા બાજુ વિદ્યાર્થી બેઠો હોય કે બીજા બે ત્રણ વિદ્યાર્થીઓ હોય એના તુલના કરવામાં આવતી હોય, કમ્પેરેટિવ. અને ત્રીજું તો બધા કરતી બેસ્ટ, ધ બેસ્ટ. તો અમે બેસ્ટ આગળ શું આવશે, કયો આર્ટિકલ આવે, ધ. આપણે ધી કહીએ ને, ધી, ધ. તો અહીંયા ધ આર્ટિકલ કેટલા, આર્ટિકલને કેટલા, બે આર્ટિકલ આવે. આર્ટિકલ બોલો ભાઈ, આર્ટિકલથી શીખ્યા કે ક્યારે, કેટલા આર્ટિકલ હોય, 3 હોય, 3 હોય ને, બરાબર. આમ તો બે ક્યાં હોય, 2 આર્ટિકલ હોય, બરાબર છે. એમાં મેઇન 2 છે, એમાં એક છે એ અને એન, બીજો ધ, બરાબર છે. હવે તમે આ તો નિયમ આપણને ખબર છે કે એ આર્ટિકલ હોય તો એ વ્યંજન હોય તો આપણે એ મૂકીએ છીએ, બરાબર છે. પણ પહેલાં આપણે શું કરતા, નાના હતા, 5મા ધોરણ ભણતા એટલે સાહેબ કહેતા કે ચલો ભાઈ અહીંયા કાલે આર્ટિકલ મૂકો, એલિફન્ટ, તો આપણે કહેતા શું મૂકતા, એન મૂકતા, બરાબર છે. પણ આપણે હવે નિયમ કેવો આવી ગયો, અહીંયા બોલાય છે HOUR, અવર. હવે કલાક થાય ને, કલાક, અવર, તો બોલાય તો અમો આવશે એક એન આવશે. કેમ, કારણ કે બોલાય છે અવર, બરાબર, અવર, કલાક. વળાગજો, ધ્યાન આપજો, બરાબર, કે હવે ઉચ્ચાર પર આવી ગયા, ઉચ્ચાર થાય એવી રીતે આપણે લખવાનું છે, બરાબર છે. અમ્બ્રેલા, બરાબર, તો શું આવશે, એન, બરાબર છે. પણ હવે આ વાક્ય આવું હોય, એમ એ પાસ આવું કેવું બધે કે આઈ પાસ ર, બરાબર. પછી એવું કોઈ આવું ખાલી આ લેલું હોય તો શું આવશે, એમ એ આગળ એક એન આવશે, કારણ કે બોલાય શું એમ એ બોલાય છે આવું. તો આપણે અહીંયા બીએ હોય, બીએ આપ્યું હોય, બરાબર, બીએ, તો શું આવશે આર્ટિકલ એ. ઓકે. ઉચ્ચાર ઉપર, શના પર, ઉચ્ચાર ઉપર સ્વર કેટલા, 5, એ ઈ આઈ ઓ યુ. ઓકે. અને જે વ્યંજન છે કેટલા રહ્યા ટોટલ, વ્યંજન બાકી કેટલા રહ્યા, 21. ટોટલ આલ્ફાબેટ કેટલા છે આપણા, 26. આવું ધ્યાન આપવાનું. પછી આગળ, તો ધ બેસ્ટ, ધ્યાન આપજો, ખાલી જગ્યા પૂછાય તો ખાલી જગ્યા બેસ્ટ હોય તો એ અને એન આપેલું, આર્ટિકલ આપેલું, ધ આપેલું છે, તો આપણે લખવાનું ધી બેસ્ટ. શું કહેવાનું, ધી બેસ્ટ. તમે ખબર ને હોમવર્ક આલી હોય, સરે આપણે હોમવર્ક આલી હોય ત્યાં છેલ્લે આપણે શું લખીએ છીએ, શું લખવા ખબર, છેલ્લે ધી એન્ડ, બરાબર. તો ધી એન્ડ, એન્ડ કેવો આવે ભાઈ, ઈ આવે. આ તો એ એન્ડ કરે મારે, એ એન્ડ એટલે અન્ય થઈ જાય, તો ધી એન્ડ આ રીતે લખાય. ઓકે, ધી એન્ડ. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. ફરીથી કમાન્ડ આપ્યો, શું કમાન્ડ આપ્યો, પે. પે એટલે શું થાય, પે એટલે ચૂકવવું, શું થાય, ચૂકવવું. એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર એટલે કે જ્યાં પૈસા જમા કરવાના છે કાઉન્ટર ઉપર, તમે શું કરો, ત્યાં પે કરી નાખો, ચૂકી નાખો, બરાબર. તો જ શું થશે, આ તમે શરૂ ચૂકવણી કરવાની ખબર છે ને, જે મેંગો લીધી ને આપણે 2 કિલો, તો એ મેંગોની ચૂકવણી કરવાની હતી. એવો આદેશ આપે કે ભાઈ તું મેંગો લીધી, હવે તું ફટાફટ લઈ લે, સારી લઈ લીધી. હવે તારે શું કરવાનું છે, કાઉન્ટર ઉપર હવે પૈસા ચૂકવવાના છે. આમ તો નહીં જાય ને આપણો, આમ જ જશે આપણે તો. ઓકે, તમે જોજો બુકમાં, રામસિંહ 070 followed up પ્રેમ ચોપડા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. જ્યારે ગોપાલ જ્વેલર્સ, જે ગોપાલ જ્વેલર્સ નામની જે દુકાન હતી ને, શોપ એટલે જ છે બરાબર નથી, તો એ ગોપાલ જ્વેલર્સે જ્યારે આ પ્રેમ ચોપડા ચાલ્યો એ સમયે રામસિંહ ફોલોડ, રામસિંહ ફોલો એટલું થાય ભાઈ, ફોલો કરવું, પીસે ચાલવું ને, અથવા ગાનું અનુસરવું, શું કહેવાય, અનુસરવું. તો ફોલો એટલે અનુસરવું. તો ફોલો પ્રેમ ચોપડાનું અનુસરતો હતો.
લાઈક એ ફેથફુલ ડોગ. ફેથફુલ એટલે વફાદાર. એક વફાદાર કૂતરો ચાલતો હોય ને પાછળ પાછળ માલિકના પાછળ, તેવી રીતે પ્રેમ ચોપરાની પાછળ પાછળ કોણ ચાલતું હતું? કોણ ચાલતું હતું? રામસિંગ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડન ઓર્નામેન્ટ્સ. થ્રુ આરપાર. શું થાય? થ્રુ એટલે આરપાર કહેવાય. આરપાર દેખાતું હતું. શું કહેતું હતું? ધ ગ્લાસ વિન્ડો. ગ્લાસ વિન્ડોની આસપાસ. ગ્લાસ વિન્ડો એટલે કાચની બારી. કાચની બારીમાં જો સોનાના કોઈ ઘરેણા હોય, બરાબર છે, તો એ સમયે શું હોય? ગ્લાસના હોય. બહાર કોઈ લાકડાને પેલી હોય ને, એ ના હોય કબાટ. લાકડાનું કબાટ ના હોય કે લાકડાનું કોઈ કાઉન્ટર એવું ના હોય. પણ શું હોય? ત્યાં કાચનું હોય. કેમ કે લોકોને દેખાડવાનું છે, બરાબર? લોકો જોઈએ કે ભાઈ કઈ વસ્તુ આપણે ઘણી વાર જતા હોઈએ છીએ, કોઈ વસ્તુ લાવ્યાનો જોઈએ, બરાબર? એમને કોઈ વસ્તુ લાવી હોય, બુટ્ટી લાવીને આ લાવવું, નવું ઘણું બધું હોય. આપણે કશું હતું નહીં એવું હતું, બરાબર? તો બહેનો જોઈએ તો બહેનો શું કરશે? પેલા કાઉન્ટર પર જે હશે ને કાચનીમાં જોશે કે હા ભાઈ આ બતાવો ને અંકલ, આ બતાવો ને અંકલ. કાંઈ દેખાય છે એટલે બંધ દરવાજો હોય એમાં તમે શું કહેવાનું કહો? બહાર બધું કાઢવું પડે, બતાવવું પડે. પેલા કાચમાં હોય તો તમે લોકો શું કરો? કોઈ વસ્તુ, કારણ કે આ બધા સરખા ના હોય. કોઈ માણસ ચોર પણ અહીં જાય કે જે વસ્તુ જોવા હંતાડી જાય, એમ થાય. પણ એક કાચમાં પેલા બતાવવામાં આવે, એક વસ્તુ બતાવવામાં કે જો બરાબર છે કે ના નહીં ગમતી તો મૂકી જાય, બીજી બતાવવામાં આવે. કારણ સોનાની વસ્તુ છે ભાઈ, બરાબર છે. તો અહીંયા શું કહે છે? ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. સોનાનો ઘરેણો. ઓર્નામેન્ટ શું થાય? આભૂષણો, ઘરેણો. સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ એટલે કે ત્યાં દેખાતો હતો અંદર આભૂષણો દેખાતો હતો. કયો દેખાતો હતો? કાચની, બરાબર? કાચની બારી જે હતી એમાં આભૂષણો દેખાતો હતો. સોનાનો આભૂષણો જે હતો દેખાતો હતો. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. તો પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ. ડિસએપિયર્ડ એટલું થાય ભાઈ અદૃશ્ય થઈ જવું, સદા સંતાઈ જવું, બરાબર? એરાઉન્ડ ધ કોર્નર એક ખૂણામાં સંતાઈ ગયો. કોણ સંતાઈ ગયો? પ્રેમ ચોપડા. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટ એન્ડ ક્લિયરલી. તો સ્પોક કોનું ભૂતકાળ છે ભાઈ? સ્પીક. SPEAK સ્પીક. સ્પીકનું ભૂતકાળ છે સ્પોક. અને ભૂતકાળ શું થાય? સ્પોકન. શાબાશ, સ્પોકન. તો અહીંયા છે સામાન્ય રીતે શું કહે છે? આ પ્રેમ ચોપડા એ પોતાની જાતને સંતાડી નાખ્યું અથવા સંતાડી ગયો અને તે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. ઇનટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલ બોલ્યો. શું બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી. કેવું બોલ્યો? સોફ્ટલી, ધીમેથી, અને ક્લિયરલી એટલે સ્પષ્ટ. વારંવાર મેં તો વાત કરી દીધી કે ભાઈ કોઈ વસ્તુ બોલો તો શું બોલો? સ્પષ્ટ બોલો, બરાબર છે? અને કેવું? ધીમેથી બોલો. વિસ્પર. કોઈ વાત કહેવી ને ક્લાસમાં કોઈ બેનપણી તો ધીમે બોલાય, બીજા ડિસ્ટર્બ ના થવાય, બરાબર છે? તો ધીમેથી વાત કરવાની જે વાત હોય. અને શું કહે છે? ક્લિયરલી, સ્પષ્ટ કહેવાનું, ચોખ્ખું કહેવાનું. પેલી હે કહેવું નહીં ચાલવાનું. કંઈ કહીએ કોને કે હે શું કહી હે એટલે હે કહેવાનું બીજું હબળી ગયું, બાજુ હબળી જ જાય. તમે એવું કરો છો ઘણી વખતે, સાંભળાય ના પછી હે કર્યા છો પેલી બાજુવાળી કે હા મારે આ વાત થતી હતી, બરાબર? તારા કરતો કામ બધા કાન સરખા ના હોય. કોઈ વધારે પડતું સારી રીતે સાંભળી શકવાની તાકાત હોય, શક્તિ હોય, બરાબર? કેપેબલ હોય. તો એના માટે એ આપણે શાંતિથી કહેવામાં સ્પષ્ટ કહેવા ને તો વધુ ના આવે. કોઈ પણ વાત કરો, ફોનમાં વાત કરતા હોય ને મોબાઈલમાં, તો બધી વાત ચોખ્ખી કહી નાખો કે હું કાલે આવવાનો નથી, કાલે મારે થોડું કામ છે, બસ પટી ગયું. પછી આ તો ફોનમાં બીજા આપણે જઈએ ને એટલે કે શું કહે? કાલ કહેતી હતી તું કે આવવાનું કહેતી હતી, તું મિત્ર હોય ફરી ફોન કર કે એટલે કાલ તું કહેતો આવવાનું. મેં શું કીધું એવું કે એવું બોલતો હતો તું એટલે સંભળાય શબ્દ ફ્લાન સંભળાવી દે એવું, તો આવું થાય. તો શું થાય? ગળે પડે. એના કરતો શું બોલવાનું? ક્લિયરલી બોલવાનું, સ્પષ્ટ બોલવાનું. આપણે કહેતા ઇન્ટ્રોડક્શન કરાવી તમારે કોઈ દઈશ કે ભાઈ નામ બોલજો, તો કયા નામ બોલશે ને ધીમે ધીમે ખબરદાર પડે. એટલે બિંદાસથી બોલવાનું. કોઈ બાબત હોય તો એમાં ગભરાવાની જરૂર છે. અહીંયા પેલું છે કે તમારા ભાઈ એટેક કરવામાં આવશે કે ના કોઈ આવું કેમ બોલ્યો, બરાબર? કોઈ પ્રકારનું એવું છે જ નહીં ભાઈ. શાંતિથી મસ્ત રીતે બોલવાનું, ધીમેથી. તો શું થાય? સામેવાળો સાંભળી પણ શકે સારી રીતે અને એનો જવાબ પણ સારો આપી શકે. તમે કોઈ એક્ઝામો હોય પેલી જે એક્ઝામો કઈ કહેવાય કે UPSC GPSC એક્ઝામ, મેઇન એક્ઝામ તો બરાબર છે, પણ જ્યારે ઇન્ટરવ્યૂ હોય એ સમયે બધા સાહેબો બેઠા 5-6 જણા, તો એના આગળ જે સાહેબો આગળ આપણે મોટા અધિકારીઓ હોય બધા,
ને એ બોલવાની હોય સ્પીડ માપની હોય, ધીમી હોય. પછી બરાબર, તો આપણે જો સંભળાય ના તો ક્યાં પ્લીઝ સર વન્સ અગેન બોલો ને, ફરી બોલો ને સેમ. તમે પ્રશ્ન શું પૂછ્યો, નથી સંભળાયું. પછી તમે એમને પૂછ્યું હોય આવું તે જવાબ આપો તો કે આ બે માણસ છે ને બેરો જ છે, એવું થાય. સાચી વાત. વસ્તુ જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂ હોય બરાબર, પ્રશ્ન ઇન્ટરવ્યૂ કહેવાય ને એવું, કે એમાં 5 બેઠા હોય તો એ સમયે તમે જવાબ આપો, પણ કેવું આપવાનું, પેલા સાંભળો. પ્રશ્ન સાંભળ્યા છે વગર જવાબ આપી શકાય નહીં. ખબર પડી? તો પેલા સાંભળવું જોઈએ બી. બટ નથી સંભળાયું તો રિક્વેસ્ટ કરવાની, તમારે રિક્વેસ્ટ કરવાની, પ્લીઝ સર મને ફરીથી કહો ને ભાઈ કે તમે શું કહેવા માગો છો, તમે કયો પ્રશ્ન શું પૂછ્યું, બરાબર. નથી આવડતું તો કહેવાનું આઈ ડોન્ટ નો, બસ એમ જ કહેવાનું. ગપાટા મારવાના હોતા નહીં. તમે એમાં ગપાટા મારો, લેખિતમાં તો મારો જ છો તમે, બરાબર છે. પણ ગપાટા કેવા મારો છો, એમાં પણ ગપાટા મારો છો. પણ તમે ગપાટા મારો છો ને, શિક્ષકો અમે બધા બતાવીએ છીએ, એકબીજા ઓળખજો પાછા. કહીએ છીએ જો આ બેન જો અખલો હોશિયાર, જો કેવું લખ્યું હતું જો. એટલે આપણી એવું થાય મજાક બની જાય. એટલે ગપાટો મારશો નહીં. ગપાટો મારવો જ છો મારવાનો કે થોડો લખતો હોય મારવાનો. પછી તમે એવો મારો ને કે જો મેળ જ ના પડે કશો. પછી આગળ પછી જોઈએ ક્લિયરલી થાય સ્પષ્ટ રીતે. પિકઅપ એ નેકલેસ એન્ડ હાઈડ. શું પેલા કમાન્ડ આપે ભાઈ, પિકઅપ શું થાય, પિકઅપ કરવું, ઉંચકી લેવું, તું ઉંચકી લે. અને એવું કહે છે એન્ડ હાઈડ, શું ઊંચકવાનું કીધું, નેકલેસ. નેકલેસ, નેક એટલે ગળાનો હાર. ગળાના હારને જે દેખાય છે, ગળાનો હાર દેખાય છે અંદર, એ ગળાનો હારને શું કર, તું પિકઅપ કરીને નાખ. હાઈડ એટલે કે નેકલેસ ઉઠાવી લે અથવા ઊંચકી લે, અને હાઈડ એટલે સંતાડી નાખ. નો નોઇઝ, અવાજ કર્યા વગર, અવાજ કરતો નહીં, બરાબર. અવાજ કરીશ તો બધા શું જાય, જે છે વેપારી એને ખબર પડી જાય, એટલે અવાજ કરતો નહીં. ઇન્ફોર્મેશન નોટ બી રિવેલ્ડ, એટલે એવું થાય ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતીને શું કરવાની નથી, ખુલ્લી. રિવેલ એટલું થાય, રિવેલ એટલે કરવું એટલે ખુલ્લું પાડવું. તો માહિતીને ખુલ્લી પાડવાની નથી, અથવા ખુલ્લી પાડીશ નહીં. ટોપ સિક્રેટ, એકદમ શું રાખવાની છે, ગુપ્ત વાત રાખવાની છે. કોણ ફક્ત જાણવું જોઈએ, હું અને તું. એટલે કે રામસિંગ 070 અને પ્રેમ ચોપડા, આપણે બંને જણા જ શું થઈએ આ વાતમાં ખાલી ફક્ત જાણતા હોવા જોઈએ. અધરવાઇઝ આઈ વિલ, અધરવાઇઝ મીન્સ કીધું હતું ને, અધરવાઇઝ એટલે નહીતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટનેડ. તેને ધમકી આપી દીધી, ચેતવણી આપી કે જો તું બધાની જાહેરાત, બધાને આ બધું ખુલ્લું પાડીશ, જે ચોરી કરીએ છીએ આપણે એ ખુલ્લી પાડીશ તો હું તને શું કરીશ, ડિફ્યુઝ કરવું એટલે નાશ કરવો, તને બંધ કરી નાખી, તારી સિસ્ટમ આખી બંધ કરી નાખીશ હું. આવી રીતે ધમકી આપતો હતો. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. અને રામસિંગ 070 મૂવડ અને ગયો અંદર, ચાલ્યો. ઇનસાઇડ ધ શોપ, દુકાનની અંદર. દુકાન શાની હતી ભાઈ, જ્વેલરીની. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, ક્લોઝ એટલે હવે શું થાય, નજીક, કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ. હિઝ મેટાલિક પામ, મેટાલિક ધાતુના, અહીંયા આવ્યું ને પામ, કેવું કહેવાય પામ, એર સાયલેન્ટ છે ભાઈ, એર સાયલેન્ટ કહેવાય પામ, બરાબર છે. મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ, એક્સટેન્ડેડ બહાર આવ્યા, ફોરવર્ડ એટલે આગળ, સીધા બહાર આવીને આગળ આવ્યા. એન્ડ સાયલેન્ટલી, ધીમેથી. એન્ડ એ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એ ક્લિંક ઓર જિંગલ. કોઈ પણ અવાજ કર્યા વગર. અવાજ ક્યાં હતા, ક્લિંક એટલે શું થાય, રણકાર, અને જિંગલ એટલે ખણખણાટ. યાદ રાખજો, આ પર્યામ પૂછાય, બે વોઇસ તો આવડવા જોઈએ, બે, ક્લિંક અને જિંગલ. એટલે કે જરા પણ રણકાર કે ખણખણાટ વગર તું આ જે છે નેકલેસને તારા યુનિટ સ્ટોરેજમાં, અથવા કહેવાય સ્ટોરેજ યુનિટ કહેવાય કે જે સ્ટોર કરવા માટેનું, બરાબર છે. આપણે આવે છે ને મોબાઈલમાં સ્ટોરેજ, તો એમાં તું શું કરે, મૂકી દે ભાઈ. નોબડી ટુક નોટિસ, આ બધું કોઈએ જોયું નહીં, કોઈને ખબર પડી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્યુઝ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. આપણે કહેતા ફ્રોમ એટલે એક બાજુથી બીજી બાજુ. આપણે કહેતા ભાઈ તમારો ટાઈમ, ટ્યુશનનો ટાઈમ ફ્રોમ 9 to 10 PM, બરાબર.
અથવા AM જે હોય તો 9 થી 5 વાગે કે 9 થી આટલા વાગે જેટલા વાગે 9 થી 10 વાગે કે જે સમય હોય તો ફ્રોમ લખાય ને પછી લખાય ટુ, બરાબર છે. તો ફ્રોમ અહીંયા લખ્યું છે. એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘું. એન્ટિક એટલે શું થાય? એન્ટિક એટલે પ્રાચીન વસ્તુઓ, પ્રાચીન વસ્તુઓથી માંડી અને કેટલા સુધી ઓર્નામેન્ટ એટલે ઘરેણો એન્ડ પ્રેશિયસ સ્ટોન. પ્રેશિયસ એટલે કિંમતીઓ. આપણે એમ પૂછાય છે પ્રેશિયસ એટલું થાય વેલ્યુએબલ. શું કહેવાય? વેલ્યુએબલ, કિંમતી. શું થાય? વેલ્યુએબલ લખી દેજો. IMP VALUABLE વેલ્યુએબલ, કિંમતી. સ્ટોન્સ એટલે શું થાય? સ્ટોન્સ એટલે પથ્થર થાય ને આમ, પણ અહીંયા કેવું લેવાનું છે? રત્નો, હીરા, મોતી, માણેક, રત્નો બધા છે એ બધા. The shop lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં તો ખબર ના પડી, ઓળખ ના પડી કે કોણ ચોરી કરે છે, અને એને ભય પણ નતો. શું હતું? આલ્યું છે અહીંયા વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ગ્ઝાયટી, એટલે કે કોઈ પણ જાતની ચિંતા કે ડર કર્યા વગર કોણ ચોરી કરતું હતું? રામસિંહ 070. કોના અંડરમાં ચોરી કરતો હતો? આ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા તેને ચોરી કરાવતો હતો, પણ કોઈને ખબર હતી નહીં, બરાબર છે. આગળ, બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન. કન્ફ્યુઝડ એ શું થાય? મૂંઝવણ. તો કન્ફ્યુઝનનો શબ્દ આપણે આવશે આગળ બીજા યુનિટમાં આવશે, પણ અહીંયા લખીએ પઝલ્ડ. PUZZLED. પઝલ્ડ એટલે શું? મૂંઝવણ. શું થાય? પઝલ્ડ. તમારા જે ચોથા યુનિટનો જે છે એમાં આવશે ને આ શબ્દ પઝલ્ડ શબ્દ આવશે, તો એનો સિમ્બોલ લખવાનો કન્ફ્યુઝડ. શું થાય? મૂંઝવણ. શું થાય? કન્ફ્યુઝ થવું, મૂંઝવણ અથવા ગૂંચવણ. IMP ખાસ તો આગળ પાઠમાં આવશે, જોઈશું આપણે અત્યારે, બરાબર છે. તો બધા કન્ફ્યુઝડ રિએક્શન. રિએક્શન શું થાય? પ્રતિક્રિયાઓ. કોઈ ક્રિયા હોય એની રિએક્શન આવે ને, રિએક્શન આવે. દવા ખાતા હોય તો એની પ્રતિક્રિયા થાય, ઉલટી ક્રિયા થાય. Of shop owner gradually became louder. Gradually એટલે ધીમે ધીમે. Gradually શું થાય? ધીમે ધીમે. became louder, ધીમે ધીમે વધવા લાગી. કઈને માંગ જે હતી, આ કોણ કરે, ચોરી કરે છે એ હું હોય શોપકીપર તો હું પેલા કહું કે ભાઈ ચોરી થાય. બીજો શોપકીપર કે હા ચોરી થાય કરે બધા, પણ કોણ કરે છે એ ખબર પડતી નથી. એટલે શું કહે છે? આ બધા જે માલિકો, જે લોકો મૂંઝવણ અનુભવવા માંડ્યા, પ્રતિક્રિયા થવા માંડી કે દુકાનમાં ચોરી થાય છે, બરાબર. બધા માલિકો કહેવા માંડે કે, પણ ધીમે ધીમે શું થયું? બહાર વાત આવી કે મારે ત્યાં ચોરી થાય, કે મારે ત્યાં ચોરી થઈ. આ બધું કહેવા માંડે લોકો. Unaware, Prem Chopra went on with his shop lifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. તો એ શું કહે છે કે અનઅવેર. અનઅવેર શું થાય? અનઅવેર એટલે અજાણ. આપણે બધા અવેર છીએ અહીંયા, કે જે લોકો, ઘણા લોકો જે બેઠા હોય બધા, તો એમ શું છે? જાગૃત અવસ્થામાં. હું બે અવસ્થા હોય, ખબર ને? જાગૃત અવસ્થા ને સુષુપ્ત અવસ્થા, બરાબર. સુષુપ્ત અવસ્થા શું હોય? માણસ ઊંઘેલો જ હોય. અહીંયા બધા ઘણા બેઠા છીએ, એક બે એવા આવ્યા છીએ કે એમાં શું છે? ઘરે જઈને ગેમ રમવો હોય, કે જે મોબાઈલ રમવો હોય, આ એપને ડાઉન કરવું હોય, થતું છે. બહેનોને કહે છે કે મારી મમ્મી આ ઘેર જઈને કામ કરાવશે, આમ કરાવશે. અત્યારે તો ચાલે સિઝન ચાલે કેરીઓની, તો કેરી કહે છે કેરીનો રસ કાઢે, એમ કહે છે. કોમ કહે છે. બીજું કહે છે અથાણું બનાવવાનું કહે છે. બધું આ બધું કહે છે, ઘણું બધું કામ, બરાબર છે. કામ તો હોય જ છે ભાઈ. જો દરેક વ્યક્તિ જન્મે છે ને ત્યારથી કામમાં વ્યસ્ત હોય, બરાબર. અને કામમાં વ્યસ્ત હોય એ હંમેશા હોય મસ્ત હોય. વળગજો, જે માણસ વ્યસ્ત એ હંમેશા મસ્ત. જે કામ બેસી રહ્યો આળસમાં હોય ને એ માણસ જ બધું ઊંધું કરતો હોય. 5 ડોશીઓ ભેગી હોય ને ઓટલા પર તો કોઈના ઘર તોડાવે, કારણ કે એ લોકો પોતાની વાતમાં મસ્ત હોય. ફલાણી કેવી છે, પેલી કેવી છે, આ કેવી છે, એવું કરતા હોય, બરાબર છે. અને તમારે નિયમ રાખવાનો કે જ્યારે 5 બેઠી હોય સ્ત્રીઓ અને એક સ્ત્રી ઘરે જાય ત્યારે 4 જણી કહે કે આ તો નહીં, ઓછી નહીં, આરી આમ છે આમ છે. તો તમારે તમે બેઠા હોય ને તો સાંભળતો તમારે કહેવાનું, તમારે સમજવાનું કે હું આના જગ્યાએ હું જઈ હોત ઘરે કોઈ કામસર તો શું થોત? મારું પણ શું થોત? આ રીતે ખોદકામ ચાલુ થોત ને.
વસ્તુ એવી ભાઈ બધા જ હોય છેલ્લે વધે એ બરાબર રે ઓકે નકા બધી એક એક જેમ જોયો ને ઘેર કોઈ પોતાનું ઘરે કામ હોય કે કોઈ બરાબર કે કદાચ મમ્મી કોઈ છોકરો બોલાવવા આવ્યો કે મમ્મી ઘેર ચાલો બરાબર મારે કામ છે ખાવું છે જે વસ્તુ હોય તો એક એક જાય ને ઘરે જાય ને તો શું થાય એની કાપણી થઈ જાય એની કાપતી થવા માંડે કે ભાઈ આ એ વ્યક્તિ જો આરે આમ છે બીજી જાય આ આવી છે બરાબર હવે બે વધ્યો છે એટલે બે એ બે છૂટવા પડે ને એટલે પછી શાંતિ રહે ત્રણ જણાનું કપાય ખબર આ વસ્તુ છે તો શું કહે છે રિએક્શન શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર અનઅવેર અને આ અજાણ હતો કોણ હતો પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ શોપ લિફ્ટિંગ સ્પ્રે અંટીલે અને આ અજાણ વ્યક્તિ કોણ હતો પ્રેમ ચોપડા કે જેને ખબર નથી ધીમે તોય છતાં પણ શું કર્યું પોતાનું શું ચાલુ રાખ્યું ચોરી કરવાનું તો ચાલુ રાખ્યું ખબર નથી કે ભાઈ આટલો બધો ઓહાપો થવા માંડ્યો બધા વેપારી ઓહા પડવા માંડ્યા ચોરી થાય પણ આ લોકોને ખબર હતી નહીં પરંતુ ક્યાંય ખબર કે અંટીલ જ્યાં સુધી એ યંગ ફ્રૂટ વેન્ડર એક જુવાન ફ્રૂટ વેન્ડર એટલે ફળો વેચનારો ફેરિયો એ ફેરિયો શું કર્યો નોટિસ થઈ ગયો નોટિસ એટલે થાય નોટિસ એટલે ધ્યાન દોરવું અથવા ધ્યાન જવું અથવા શું થવું જોઈ ગયું હા જોવું નોટિસ એને એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી ખૂબ જ કિંમતી બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ બંચ એટલે શું થાય બંચ એટલે ઝુમખું એક અફઘાની ગ્રેપ્સ જે સારી આવે બરાબર બધી દવા કામમાં આવતી છે એમ બધું છે તો અફઘાની જે ગ્રેપ્સ એટલે શું થાય ગ્રેપ્સ એટલે ખબર ને શું થાય દ્રાક્ષ તો દ્રાક્ષ જે છે એ દ્રાક્ષ શું થઈ અફઘાની દ્રાક્ષને જોઈ ગયો કોણ જોઈ ગયો પેલો વેન્ડર ફેરિયો જોઈ ગયો અને ફેરિયો જોઈ શું કરતો ડિસેપરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ અને કયો જતી હતી અદૃશ્ય થતી હતી મેટાલિક બ્લુ રોબર્ટના ખિસ્સામાં થતી હતી બધી જો ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટમાં અંદર જતી હતી કયો જતી હતી સ્ટોરેજ યુનિટ જે હતું ને એમાં શું કરવા માંડ્યો બાકી લઈ બંચ લઈ અફઘાની દ્રાક્ષની બંચ લઈ અને શું કર્યું અંદર મૂકી દીધું આ ફેરિયો ભાડી ગયો કે આ તો ચોરી કરે છે કે આ તો કે આગળ ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર અને આ ઇન્સિડન્ટ શું થાય ભાઈ ઇન્સિડન્ટ એટલે બનાવ ઘટના આ ઘટના શું થઈ ધીસ ઇન્સિડન્ટ આ ઘટના શું થવા માંડી ભાઈ આ ઘટના વોઝ રિલેટેડ ઓલ ઓવર બધા પસરવા માંડી હા ચોરી આ જે છે રોબર્ટ છે મેટાલિક બ્લુ રોબર્ટ છે ચોરી કરે છે આવું બધા પેલા બૂમ મારી કોને મારી બૂમ ફેરિયાએ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ recalled the presence of a metallic blue robert in their shops before their valuable were missing તો કહે છે અને તરત જ નો સુનર જેવું કે તરત જ જેવા શિક્ષક આવ્યા તરત બાળકો વેલકમ માટે ઊભા થઈ ગયા બરાબર છે ગુડ મોર્નિંગ કહેવા માટે અથવા ખબર છે આપણે ક્લાસમાં સ્કૂલમાં શિક્ષક આવે ત્યારે આપણે શું કરીએ છીએ જય હિન્દ કે કંઈ બોલીએ છીએ આપણે બરાબર છે આવું બોલીએ છીએ તો અહીંયા શું કહે છે કે જેવા ભાઈ જો જેવું તરત જ શું થયું જે આની જે હતી ને કે ભાઈ આ જે મેટાલિક બ્લુ રોબર્ટ શું કરે છે ચોરી કરે છે ને એને ચોરી કરી એવું સાંભળતો જ શું થવા લાગ્યું ભાઈ બધા સમ શોપકીપર કેટલા બધા શોપકીપરો હતા એ રિકોલ યાદ કરવા માટે રિકોલ એટલું થાય યાદ કરવા મગર યાદ કરવા માટે કે હા આરે રોબર્ટ જ આવતો હતો મારા ત્યાં જો છે ને રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ પ્રેઝન્સ એટલું થાય ભાઈ પૂરાય ને તમારા સ્કૂલમાં પૂરાય ને પ્રેઝન્સ એબસન્ટ શું થાય હાજરી હા હાજરી તો હાજરી કોની હાજરી હતી કે આ બધા શોપ કેવું કહેવા માંડ્યા કે આ મેટાલિક બ્લુ રોબર્ટ એ અમારી દુકાનમાં હાજરી આવતો હતો હાજર હતો ઘણી વખત હાજરી આપી એને બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ જ્યારે તેમની કિંમતી વસ્તુ મિસિંગ એટલે ખોવાઈ જવી તો કેટલી વસ્તુઓ મારી વેલ્યુએબલ કિંમતી વસ્તુઓ ખોવાઈ જતી હતી એ સમયે આ રોબર્ટ ત્યાં હાજર હતો જ એની હાજરી હતી જ કોઈ વસ્તુ ક્લાસમાં વસ્તુ ખોવાય બરાબર કોઈને પેન ખોવાય કે કોઈના પૈસા ખોવાઈ જાય તો તરત કે હા ભાઈ આ સાહેબ હાજર હતો ખબર પડી નામ એનું આવી જાય એ ના હોય તો નામ આવે એનું પણ હાજરી તમે આપી ત્યાં એટલે તમારું નામ તો આવી જાય તો અહીંયા નામ કોનું નામ આવ્યું રામસિંહ
070 નામ આવી ગયું, બરાબર છે. પછી આગળ ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. આ બધી માહિતી ક્યાં પહોંચી? પોલીસ હેડક્વાર્ટરમાં, પોલીસ સ્ટેશને પહોંચી ગઈ, બરાબર, પોલીસ મથકે પહોંચી ગઈ કે ભાઈ આ રામસિંગ નામનો જે રોબર્ટ છે એ ચોરી કરે છે, બરાબર. અને ઘણી જગ્યાએ HQ લખેલું હોય, HQ, બરાબર. શું લખ્યું હોય? HQ ફૂલ ફોર્મ શું થાય? હા, આ ખાસ આ પાછા પૂછવા મજા આવે. હું તો પૂછના આવા જ પૂછું છોકરાને કે ભાઈ ફૂલ ફોર્મ HQ. છોકરો શું ગોથા મારતો? અહીંયા આલેલું જ છે. શું આપેલું છે? હેડક્વાર્ટર, HQ, હેડક્વાર્ટર ઇન નો ટાઈમ, બરાબર. થોડા સમયમાં જ આ વાત ક્યાં પહોંચી ગઈ? હેડક્વાર્ટરમાં, એટલે કે મુખ્ય મથકે, પોલીસના મુખ્ય મથકે વાત પહોંચી ગઈ. ઓકે, ત્યાં આગળ One day, Prem Chopra guided Ramsingh 070 to ઝવેરી બ્રધર્સ. એક વખતે ફરીથી પ્રેમ ચોપરાએ ગાઈડેડ કરવું પડે. ગાઈડેડ શું થાય ભાઈ? ગાઈડ કરવું આમ તો શું થાય? માર્ગદર્શન આપવું થાય. પણ અહીં શું થાય? આદેશ આપવો. શું થાય? આદેશ આપવો. ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બજાર. ઝવેરી બ્રધર્સ. એ ઝવેરી બ્રધર્સ પહેલાં કયું હતું? કયું કરો ભાઈ? ગોપાલ જ્વેલર્સ. યસ, ભૂલતા ના બગા. ગોપાલ જ્વેલર્સ પહેલાં આવ્યું, હવે આવ્યા ઝવેરી બ્રધર્સ. તો ઝવેરી બ્રધર્સમાં રામસિંહ શું કરતો હતો? લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. પ્રેશિયસ, કિંમતી, વેલ્યુએબલ. ભૂલતા નહીં, હું જો કહું ને કંઈ તમારે ભૂલવાનું નહીં. એ તો બોલ્યો પ્રેશિયસ પૂછાય તો વેલ્યુએબલ હશે અંદર. તો નિયરેસ્ટ મિનિંગ આપણે આવે, નિયરેસ્ટ મિનિંગ આવે 4, ખબર ને? ઓપ્શન આલ્યા હોય તો તમારે કયું બધું લખ્યું છે? પ્રેશિયસ, તો અમે લખીએ છીએ 4, તો આપણે લખવાનું વેલ્યુએબલ. ઓકે, યાદ રાખજો. તો કિંમતી, જો પ્રેશિયસ, જેમ્સ. જેમ્સ આવે ને, જેમ્સ શું થાય? શું થાય? રત્નો. હા, યસ, જેમ રત્નો કે હીરા, મોતી, માણેક, આ બધા શું કહેવાય? રત્નો કહેવાય. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસો શું હતી ભાઈ? રેડીનેસ. રેડી એટલે તૈયાર હતી. હા, કોને પકડવા માટે? આ ચોરને પકડવા માટે. ચોર તો પકડાઈ ગયો પણ માલિક ખબર નહીં હજી, બરાબર છે. રેડીનેસ, બરાબર છે. આગળ એન્ડ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકિંગ હિમ ધ એક્ટ. અને આ બધું કાર્ય કરતો હતો, ચોરી કરતો હતો, એવો શું કોને કેચ કરી નાખ્યો? કોમ્પ્યુટરાઇઝડ. એવું થાય કોમ્પ્યુટરવાળી કોમ્પ્યુટર હોય ને, કોમ્પ્યુટર મૂકેલા હોય બધા કેમેરા, તો કોમ્પ્યુટરાઇઝડ કેમેરા હતા, એને શું કર્યું? કેપ્ચર કર્યા. આ શબ્દ જો આવ્યો તો મેં, કેપ્ચર શબ્દ હતું તો ખબર આપણે આગળ. તો અહીંયા આલ્યો ક્લિક કરવું, એટલે અંદર આવી જવું. આપણે કહેતા ક્લિક કરવું, મતલબ બાળકો બેસી જાઓ, હું તમારો ફોટો ક્લિક કરું એટલે તમે અંદર ઝડપાઈ જાય. અંદર ફોટામાં જે મારા કેમેરામાં, મોબાઈલમાં તમે આવી ગયા એટલે કે ક્લિક કરવું. તો એ કહે છે તે અહીંયા કેમેરામાં, કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં આ બધાએ શું કર્યું? રેકોર્ડિંગ થઈ ગયું બધું. શું કરતો? રેકોર્ડિંગ થયું. ચોરી કરતો. ચોરી કોણ કરતું હતું? હા, અને ચો પકડવાનું? ઝવેરી બધા સમય પકડવાનો. રામસિંગ રોબર્ટ વોઝ. અહીંયા શબ્દ કયો આવ્યો? એક્ટ આવ્યો ભાઈ. શું આવ્યો? એક્ટ. એક્ટ એટલું થાય કાર્ય. તો સિમિલર વર્ડ કયા? બોલો. ડીડ, વર્ક અને ફંક્શન, બરાબર, કામ. રામસિંગ રોબર્ટ વોઝ કોટ. કોટ એ કોનું ભૂતકાળ છે? કેચ. કેચનું ભૂતકાળ કોટ. કોટ એટલે પકડાઈ જવું. તો કહે છે રામસિંગ રોબર્ટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા fled as soon as he saw through the binoculars 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. તો શું કહે છે અહીંયા? કે રામસિંહ જો મસ્ત વાક્ય લ્યો કે રામસિંહ જે પકડાઈ ગયો, પરંતુ પ્રેમ ચોપડા શું કર્યું? ફ્લેડ, ભાગી ગયો. એસ હી સો, ક્યારે? કે જેને જોયું. શેમાં જોયું? બાયનોક્યુલર્સ. ધ બાયનોક્યુલર્સ એટલું છે ભાઈ, દૂરબીન. દૂરબીન જોયું ને દૂરથી. તો 2 person શું જોયું ને? તો 2 person, 2 વ્યક્તિઓ શું કરતા હતા? નોટિંગ ડાઉન. નોટિંગ કરતા, નોંધતા હતા, જોતા હતા, બરાબર. રામસિંગ લાયસન્સ નંબર. રામસિંહનો
લાયસન્સ નંબર નોટ કરતા હતા. હવે લાયસન્સ નંબર કયો લખેલો હતો? તો પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, તેની ધાતુની જે હતી ને શું નેક એટલે ગરદન, આ ગરદન પર લખેલો હતો, નંબર લખ્યો હતો એનો. તો નંબર જે હતો પ્રિન્ટેડ લાયસન્સ નંબર જોતા હતા બધા, ભાઈ નંબર કયો હોવાનો? કારણ કે દરેક વ્યક્તિ જો રાઇફલ લાવીએ કે બંદૂક લાવીએ આપણે તો આપણો લાયસન્સ નંબર આવે. તો લાયસન્સ આપણે માલિક આપણે બન્યા તો લાયસન્સ નંબર પરથી કે આપણે કોનો માલિક છે આનો તો શોધી શકાય. બરાબર, એને શોધવા માટે આ કોશિશ હતી. તો પરિણામ પૂછાય બે આવ્યું કે રામસિંગનો લાયસન્સ નંબર કયો લખેલો હતો? તો મેટાલિક નેક ઉપર. બરાબર, ટ્રુ ફર્સ્ટ આવે તો લખેલું આવશે રામસિંગ લાયસન્સ નંબર પ્રિન્ટેડ, બરાબર, પ્રિન્ટેડ ઓન હિઝ સ્ટમક ફોલ્સ, ચેસ્ટ ફોલ્સ, પણ નેક તો ટ્રુ. બરાબર, છાતીમાં નહીં, પેટ ઉપર નહીં, પણ લખ્યો તો ગરદન ઉપર. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડા શું થયું ભાઈ? એરેસ્ટેડ થયું, એટલે એરેસ્ટ ધરપકડ થવી. પ્રેમ ચોપડાની ધરપકડ થઈ. કદી થઈ ભાઈ? હોમ. હોમ શબ્દ આવેલો શું સમજવાનું? હા, બાળકો હોશિયાર છે ભાઈ. હોમ એટલે પોતાના ઘેરથી, હાઉસ એટલે બીજાના ઘેરથી. હું અહીંયા હાઉસ કર્યું હોત તો વાક્ય બદલી જ હોત ભાઈ. પ્રેમ ચોપડા પકડી ગયો બીજાના ઘેરથી પણ પોતાના ઘરથી, તો હોમ. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. આ રામસિંગ 070નું નામ શું આવી ગયું? ચોર. એ ચોરે શું કર્યું? એ ચોરનો માલિક હતો. કોણ માલિક હતો? પ્રેમ ચોપડા. તો નામ આવી ગયું ને, ચોર લખાઈ ગયું. આમ તો નામ શું હતું? રોબર્ટ હતું બિચારાનું. શું નામ હતું? રોબર્ટ. પણ બિચારો ચોરમાં આવી ગયો. વસ્તુ આવી ભાઈ, નામ કંઈ બદલાય ખબર પડતી નહીં. બરાબર, અને માણસ જન્મે છે ત્યારે નામ હોતું નહીં. હોય ભાઈ, નામ નથી હોતું ને. અને મૃત્યુ પામે તોય નામ હોતું નહીં. શું નામ આવે? શું કહેવામાં આવે? નામી થાય ને. કહીએ છીએ કે ભાઈ પશુ બાજુ અહીં નનામી જાય. મને નનામી વચ્ચે મળી. આપણે કહેતા ઘરે આવીએ તો હું આજે આવતો હતો કે મને વચ્ચે નનામી મળી હતી. લોકો જતા હતા બધા. નનામી કેમ? નામ વગરનું નનામી. માણસ જન્મે છે ને ત્યારે 2.5 કિલોનું જોવાય ને મૃત્યુ પામે ને તો 2.5 કિલોનું જોવાય. કેવી રીતે? રશા, રાખ. રાખ એટલી જ થાય. ખબર છે? બધું અડખું જ છે. ખાલી શું થાય? શરૂઆત, જન્મની શરૂઆત છીએ તો આપણે શું કરીએ છીએ? કપડાં વગર આવીએ છીએ. બરાબર, રેડીમેડ કપડાં પહેરી નહીં આવતા. બરાબર, અને મૃત્યુ પામીએ છીએ તો એ કપડાં પડાયેલું અહીં, બુટ્ટીઓ છે, હોનાનું છે, બધું પડાયેલું અહીં. જોજો તમે, માણસનો સ્વાર્થી. બરાબર છે, વસ્તુ આપે છે ને લઈએ લે છે છેલ્લે. ઓકે, એવું થાય નહીં. અને 1 થી તે 50 વર્ષ જન્મ્યો ત્યાંથી 50 વર્ષ સુધી આપણે મસ્ત હેડીએ છીએ. જેમ બાળક નાનું હોય તો શું થાય? ધીમે ધીમે આવતા માંડે એટલે પડ્યું હોય ગાદલીની ગોદડીમાં, તો ગળ્યું થાય એટલે થાય ગોદડીમાં પડ્યું હોય. બરાબર, પછી નાનું હોય. બરાબર છે, એ સમય પછી ધીમે ધીમે ઘૂંટણે ચાલે તો ગળું થવા માટે એટલે થાય ધીમે ધીમે ઓકું થઈ જાય. થાય પછી નાનું બાળક હોય સમજે ન પડે તો મોટું થાય, ગળું થાય એટલે સમજે ના પડે, અને આપણે ખાવા આલ્યું તો બક કર્યા જાય, આમ તો બોલ્યા જાય. સર એ વસ્તુ આવી કે જેવું તમે જેવું સૂર્ય ઉગન એ તે હાથમય ધીમે ધીમે આથમીએ જાય, અંધારું થઈ જાય પાછું. આવી રીતે શું થાય? અહીંયા માણસ જન્મે ને તો ધીમે ધીમે શું થાય? ધીમે ધીમે શું થાય ભાઈ? એનો વિકાસ થાય તો ધીમે ધીમે 50 વર્ષ પછી થાય ધીમે ધીમે અસ્ત થવા માંડે. ખબર? ધીમે ધીમે ઓછું થવા માંડે માણસ. ધીમે ધીમે ઓકે દેખાવ ઓછું. બરાબર છે, પછી બોલાય ઓછું, બધું ઘણું બધું તકલીફ થાય. બરાબર, આ બધી બાબત મહત્વની છે. તમારે સમજીએ નહીં કે સમજતા આપણી કે ભાઈ સાથે કશું લાવ્યા નહોતા તો સાથે લઈ કોઈ જવાના નથી. બરાબર છે, તો આપણે વચ્ચે શું છે? આપણે શેક્સપિયર શું કહેતો હતો કે વી આર પપેટ. જો શેક્સપિયર એક ઇંગ્લિશ એક ડ્રામાટિસ્ટ એક લેખક ભાઈ રોબર્ટ શું ડ્રામાટિસ્ટ તો એને લખ્યું હતું. શું લખ્યું હતું? વી આર પપેટ ઓફ ધ વર્લ્ડ. પપેટ એટલે કઠપુતળીઓ. પપેટ એટલું થાય કઠપુતળીઓ છીએ આપણે. કે નહીં? વિશ્વમાં આવેલા કઠપુતળીઓ ખાલી ખેલ કરીએ છીએ. ખેલ કર્યા પછી આપણે રંગભૂમિનો આપણો જે પટી જાય ને, શું કહેવાય, રંગભૂમિનો જે રોલ હોય, જે આપણો ભાગ હોય એ પૂરો થાય એટલે પછી જતા રહીએ છીએ. બસ, એટલે આપણે કઠપુતળીઓ છીએ બધા. હવે આગળ તો અહીંયા રામસિંગ નામ શું આવી ગયું? ચોર. ચોર નામ આવી ગયું એનું. બરાબર છે. પછી આગળ સૂન આફ્ટર એટલે આવે ભાઈ
soon after his arrest, તરત soon after his arrest, થોડી વારમાં soon after કે જેવી એની ધરપકડ કરી તો પ્રેમ ચોપડા was released on bail. બેલ એટલે શું થાય? બેલ કરવું એટલે જામીન. જામીન ક્યાં ભાઈ? બેલ એટલે જામીન ઉપર છૂટી ગયો. જામીન આપ્યા કોઈને. જામીન, જમીન નહીં, જમીન નહીં આપી, જામીન આપ્યા. તો શું કહે છે? બેલ એટલે કે રિલીઝ લીધા. રિલીઝ એટલે શું થાય ભાઈ? છૂટી જવું. કે જેવી ધરપકડ કરવામાં આવી તો થોડા સમયમાં જ, બરાબર, થોડા સમયમાં પ્રેમ ચોપડા જામીન ઉપર છૂટી ગયો. ક્યારે? કે જ્યાં સુધી કોર્ટ હિયરિંગ, કોર્ટે જ્યારે પોતાનું હિયરિંગ કર્યું, સાંભળ્યું, બરાબર, સુનાવણી થાય, કોર્ટની સુનાવણી થાય, બરાબર, પછી કેસ આગળ હેઠ છે. પણ અત્યારે તો તે જામીન ઉપર છૂટી ગયો. કારણ કોઈ વસ્તુ જામીન કરે, તમે નાના બાળકો છો, ખબર નહીં હોય, પણ કોઈ ગુનો કરીએ ને તો જામીન ઉપર આપણે છૂટવામાં આવે. પણ આપણે ગુનામાં તો છીએ જ, પણ એ સમય ખાલી તમે ખાલી ઘરે પાછા પૂછાઓ, રિટર્ન થઈ જાઓ. None of the stolen articles was recovered from his house. None એટલે કંઈ પણ નહીં, બરાબર. તો સ્ટોલન એટલે ભાઈ, સ્ટોલન એટલે ચોરી કરેલી. હા, સ્ટીલનું થઈ ગયું, સ્ટીલનું સ્ટોલ અને સ્ટોલનું સ્ટોલન, ચોરી કરેલી. તો કોઈ પણ ચોરી કરેલી વસ્તુ ક્યાંથી ન મળી ભાઈ? રિકવર ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરમાંથી મળી નહીં. ઘરમાંથી વસ્તુ, કોઈ વસ્તુ એવી ચોરેલી વસ્તુ મળી જ ના એમને, બરાબર છે. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ થ્રુ હિઝ ગેંગ. એને આજે પ્રેમ ચોપડા શું કર્યું? ક્લેવરલી એટલે હોશિયારીથી. બહુ હોશિયાર માણસ પ્રેમ ચોપડા. એ હોશિયાર માણસ શું કર્યું? ડિસ્પોઝડ, નાશ કરી નાખ્યો, સંતાડી નાખી. શું કહેવાય? આમ તો ડિસ્પોઝ એટલે સંતાડી કરી નાખી. તેને બધી સંતાડી વસ્તુ. કઈ વસ્તુ? કે જે ચોરેલી હતી તે. ધેમ થ્રુ હિઝ ગેંગ. થ્રુ એટલે વડે. શું થાય? થ્રુ એટલે વડે. તો બીજો શબ્દ કયો આવે થ્રુ વાળો વાપરવો શબ્દ આપણે ભાઈ? બાય આવે ને? બાય એટલે વડે. તો આ ક્યારે આવશે એમ બાય વાળું? ચેન્જ ધ વોઇસ. શીખ્યા ને આપણે એક દિવસે, આપણે પહેલા દિવસે આપણે નવમાં હતા એ સમય શીખ્યા હતા થોડો. તો તે શીખેલા તમે હશો. તો બાય એટલે વડે, કોઈ વ્યક્તિ વડે. આપણે કહેવાય કર્તવ્ય રચના અને કર્મણી રચના, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. તો એને ગેંગ એટલે આ જે માણસ છે એનો સાગરીતો, એ ઘણા સાગરીતો હશી, ભાઈબંધો હશી. જે ગેંગ, અમે ખરાબ માણસ સાથે ઘણા લોકો હોય, સાચો માણસ હોય ને એના કોઈ ના હોય. ખબર પડી? આપણા ક્લાસમાં હોય કે સ્કૂલમાં હોય કે ગમે તે હોય, બેનપણી એક સાચી હોય, એના પાસે બેનપણી ઓછી હોય. પણ જે ખોટી બેનપણી હોય, બેનપણીઓ ફરવાવાળી હોય, કોઈ મિત્ર ફરવાવાળો હોય, એના કરતાં ગેંગ છે બધી. નીરો આગળ હટતો છે ને, ગેંગ પાછળ હટતી છે બધી. તો આવી ગેંગ. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ધ ચાર્જીસ. અને કોર્ટમાં, દરબાર, કોર્ટ એટલું થાય ભાઈ ન્યાયાલય. શું આપણે કહેવાનું? પેલા દરબાર કહેતા, શું કહેતા ભાઈ? ખબર ને? રાજા હતો શું કહેતા હતા? દરબાર. અને હવે આપણી ભાષામાં શું કહેવાય? ન્યાયાલય. શું કહેવાય? ન્યાયાલય. કે જો ન્યાય આપવા માટેનું એક છે મકાન, ન્યાયાલય. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ધ ચાર્જીસ. અને કોર્ટમાં એના બધા આરોપોથી ના પાડી. ડિનાઇડ એટલે ના પાડી. ચાર્જ એટલું થાય ભાઈ? ચાર્જ એટલે આરોપો. જે આરોપ છે બધા, જે આરોપ છે એ બધા આરોપો અહીંયા શું કરે ને? ના પાડ્યા. કે ના, મેં ચોરી નહીં કરી. લો, ચોરી કરી મારા ઘરમાં ના હોત બધું. જો પ્રેમ ચોપડા જુઠ્ઠું બોલવા લાગ્યો કે મેં ચોરી કરી હોત તો મારા ઘરમાં મારો સામાન પડ્યો ન હોત. પણ મારા ઘરમાં મારો સામાન તો છે જ નહીં, ચોરી કરેલી જ નથી મેં. એમ કહીને બધા આરોપો શું કર્યા? શું કર્યા? અસ્વીકાર કર્યો, ડિનાઇડ, ના પાડી. Someone else seems to have tampered with Ramsing 070 program. The police found me at home. He argued. Argued એટલે ભાઈ દલીલ કરવી. આર્ગ્યુ હોય ને, સગા નહીં કહેતા સાહેબ કે ભાઈ નો આર્ગ્યુ, હવે દલીલ ના કરતું, તું ફોટોમાં છે જ, તે લેશન નથી કર્યું, તે આ કામ ચોરી કરી હતી. આર્ગ્યુ નહીં કહેવાનું. આર્ગ્યુ એટલે દલીલ. તો કહે છે તેને દલીલ કરી કે સમવન એટલે કોઈ. કે આપણે કીધું ને ભાઈ કે સમબડી વાળા ચાર ભાઈઓ ને સમથિંગ વાળા આપણા ચાર બહેનો. હા, સમવન, એની વન, નન, આ બધા પાછા બીજા આવ્યા, પાછા ભતીજાઓ બધા આવ્યા બધા આવ્યા છે અંદર.
Someone else seems to have tampered with Ramsing 070 program. કોઈને શું કીધું? દલીલ કરી કે શું દલીલ કરી કે કોઈએ આ રામસિંગ 070 સાથે શું કર્યું? ટેમ્પર્ડ એટલે ચેડો કરવો. શું કરવું? ચેડા કરવા. તો ચેડા કર્યા છે કોઈએ તેને રામસિંગ 070માં અડપલો કર્યો છે. નકર રામસિંગ 070 ના હવે ચોરી ના કરાવ્યું, આમ ના કરે, અથવા એની બધી મેમરી બધી સારી છે, આ બધું ઘણું બધું કીધું છે ને, પણ કોઈ નહીં ડિસ્ટર્બ હોય. આપણે કે સાહેબ હું નહોતો, સા લીટો અને કરેલો, ચેડો અને કર્યો નહીં કહેતા આપણે ઘણી વખત. અને ખબર હોય અમે જ્યારે તમારી નોટો તપાસતા હોઈએ ને સ્કૂલમાં, તો સૌથી પહેલાં પેજ કું જોઈએ? પાછળ જોઈએ છે. પાછળ તમારે નાટક બહુ હોય. આમ છોકરો દોડી છે, પાછા કલાકાર તો સાહેબ દોડ્યા છે, પાછા આમ પુતળા જેવા પેલી લખ્યું છે ફરવાનું, નોમે લખ્યું છે ભાઈ, એક્સ્ટ્રા નોમ તો પાડવામાં હોશિયાર બાળકો. ફરવાનું ઢેકનું નોમ, ફરવાનું પૂંછનું નોમ, બરાબર, આવો તો નોમ પાડે, બરાબર છે. મેં જોયું. અને ગુજરાતી હોય ને, ગુજરાતી ચોપડી, એમાં તો જે પેલા હોય ને ખબર લેખકનો પરિચય હોય ભાઈ, લેખકનો પરિચય હોય, એમાં તો લાગે જો લાગતો હોય બેન લાગતો ને તો કે આ કોનતા બેન અરે અરે આ બેન તમે નામે કરવાનું, પણ લાગે તો આ છોકરા તો મૂશોન દાઢી ચોલાન, હા આખું બધા ઓળખી નાખીએ કે આ કયા બધા લેખક હતા, કે કયા કવિ હતા. તમે આવું કરવામાં ખબર છે મને 100% હોય. તો અમે શું કરીએ ભાઈ, એ તમારી જે નોટો તપાસતા હોઈએ અમે, બરાબર છે, ચેકિંગ કરતા હોય નોટ તમારી, ત્યાં હંથી પેલા પાછળ બધું જોઈએ. તો પાછળ તમારા બધું જોઈએ કાવતરો. વાહ વાહ, જો આ બેને શું લખ્યું હોય, બેન ઘણા કોઈ કશું લખ્યું ના હોય, પણ આપણે શું હોય સિસ્ટમ ભાઈ કે લાગ આવે તો ગણિતના વિષયનું હોય, ચાલતું હોય ને ગણિતનું, તો ઇંગ્લિશનું અંદર લખાઈ ગયું હોય પાછળ. ઇંગ્લિશનું ચાલતું હોય તો લાગે તો સાયન્સ વિજ્ઞાન લખાતું હોય, કારણ કે આપણે ત્યાં જેવી કાઢી એવી લખવા માંડ્યા. તો આપણે નોટ કાઢવાની જે આવીએ રામ ભરોસે, બરાબર, કાઢીએ પછી લખવાનું ચાલુ કરીએ. બસ આ આપણો ધંધો. હા ને એવું ધંધો તમારા ને કરીએ છીએ એવું. કારણ કે બધો મેં જોયો હોય કે મારે ઇંગ્લિશનું હોય ને, જે હું જ્યારે ઇંગ્લિશનું જોતો હોય ને નોટબુકો, તો એમાં વિજ્ઞાન પહેરી ગયું હોય અંદર, સંસ્કૃત લાગે સંસ્કૃત બે ત્રણ લીટીઓ આવી હોય અંદર, બરાબર. આવું ના લખાય ભાઈ, એ વિષય હોય વિષયનું નાખવાનું ને, બધા વખત વિષયને ડિસ્ટર્બ કરો બિચારાને, બરાબર, આવું નહીં કરવાનું. અને જો ભાઈ આ સેકન્ડ વાત કે પાછળ કશું લખવાનું નહીં તમારે ખોટું ખરું, બરાબર. આ તો લખી ઢાંકનું હા બેટા. ચલો બગા ઓકે. ધ પોલીસ ભાઈ એ આગળ someone else seemed to have tampered with Ramsing 070 program. The police found me at home. પણ મને તો ઘરેથી પકડ્યો હતો. તે મારી ધરપકડ તો મારા ઘરે થઈ હતી. મેં ચોરી કરતા નહીં પકડાણો, ચોરી કરતા પકડાવાનું બરાબર છે, મારે રામસિંગ પકડાણો છે, બરાબર, પણ હું ક્યારે ચોરી કરતા પકડાયો નથી. મને તો કોઈને આ રામસિંગ આ ચેડો કર્યો, કોઈને એવું કર્યું ખોટો એને ગેરમાર્ગે દોર્યો હોય ને, એટલે મારું નામ તો આવું જ જોઈએ કે. પછી આગળ કાઉન્સેલ ગોયલ ક્લિયર હિઝ થોટ. હવે આયા કાઉન્સેલ ગોયલ. તો કાઉન્સેલ ગોયલ થાય, કાઉન્સેલ એટલે થાય વકીલ ભાઈ, શું થાય લોયર. વળાવજો, કાઉન્સેલનો અર્થ થાય લોયર, લખી દેજો LAWYER, વકીલ, લોયર. તો લોયરની અટક છે ગોયલ, બરાબર, અટક છે, આપણે કંઈ નક્કી નથી, પણ આપણે કેસ એનું અટકનું શું કહેવાય અંગ્રેજીમાં કહેવાય ભાઈ, શું કહેવાય અટકનું અંગ્રેજીમાં કહેવાય? સરનેમ. યસ, વેરી ગુડ, સરનેમ, બરાબર. તો સરનેમ, કારણ કે કોઈ ફોર્મ ભરવાના હોય તો લખેલું છે સરનેમ, પછી તમારા ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ, આવું લખ્યું. સરનેમ લખવું અટક, પેલા અટક લખવાની આવે. તો એવું કહે છે કાઉન્સેલ ગોયલ ક્લિયર હિઝ થોટ એટલે ગળું ખંખેર્યું. કારણ કે વકીલ હોય હંમેશા બોલતો હોય ને એટલે એમ કરે. કારણ શું? કારણ કે આપણે જજ સાહેબ વાત કરવાની, જજ સાહેબ સાંભળે ના તો એ ના કરે, બરાબર, તમારો કેસ ઊંધો થઈ જાય લાગા હતો. એટલે મહેરબાની કહીને શું કરવાનું, તમારે સ્પષ્ટ અવાજમાં બોલવાનું. કારણ કે અત્યારે બોલવામાં લખવામાં રાધામ ફરક. લખીએ તો એ લોચા પર ઘણી વાત નહીં લખીએ. અહીં હતું આ વાક્ય હોય છે, આ વાક્ય કે ભાઈ વાક્ય આ પ્રકારનું છે, અહીં કચરો કરવો નહીં, કરનારને સજા થશે. અહીં કચરો કરવો નહીં, કરનારને સજા થશે. હવે તમારામાં આ લંગોટિયા બધા વિદ્યાર્થીઓ હોય, એમાંથી એક વિદ્યાર્થી એવો આવે તે કે મારો ઓળખ્યો કે આ શું નાટક તેને કર્યું, આ આર્યું પૂછી દીધું, આર્યું કાઢી એનું કર્યું ખબર અહીંયા કર્યું. બસ
શું કર્યું? હા ઓકે ભાઈ, અહીં કચરો કરવો નહીં એવું હતું, તો તમે શું કર્યું? પૂછી પેલો હતો ને, આવું કહેવાય, એનું જેવું એવું કહેવાય. આ શું કહેવાય? આનું કહેવાય. હા, તો એ સામાન્ય અલ્પવિરામ શું કર્યું ને આગળ લઈ દીધું, પાછળ શું કહેવું વાક્ય ઓછું થઈ ગયું. અહીં કચરો કરવો નહીં કરીને સજા થશે, થઈ ગયું, બદલાઈ ગયું વાક્ય. તો નહીં કરીને સજા થાય એના કારણે અલ્પવિરામ સામાન્ય, વિચારો સામાન્ય એક અલ્પવિરામ હતું તો એ વાક્ય બદલી નાખ્યું, બરાબર છે. તો એવી રીતે ભાઈ સાંભળો હવે, તો એવી રીતે અહીંયા શું થાય છે? વાક્ય બદલી જાય છે. આપણે વાક્ય જોયું આટલે. ઓકે, ચલો બાળકો હવે સ્ટોપ કરીએ આપણે આટલેથી.